ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. કેમ છો બધા? ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. હાઉ આર યુ ઓલ? ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? કેવું છે? ઓડિયો વિડિયો બધું બરાબર છે? પ્રોપર? બોલો. ઓડિયો વિડિયો પ્રોપર છે? આન્સર કરો બધા ચેટમાં. ચેટમાં આન્સર કરો. ઇઝ ઓડિયો વિડિયો પ્રોપર ઓર નોટ? ચેટમાં આન્સર કરો. ઓડિયો વિડિયો પ્રોપર છે કે નહીં? બોલો બધા, ચલો ચેટમાં. ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. વેલકમ ટુ હોલિસ્ટિક એકેડમી. આજે આપણો ડેમો લેક્ચર છે, બરાબર? સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનો. ઓકે, વેરી ગુડ. ઓડિયો પ્રોપર છે ને? ઓકે, વેરી ગુડ. તો સોમનો ડેમો લેક્ચર છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. તમે બધા મને ઓળખતા જશો. મારું નામ છે કલ્પિત પટેલ, બરાબર? ઓકે, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ચાલો સ્ટાર્ટ કરીએ ભાઈ. રેડી છે બધા? લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. બોલો, સ્ટાર્ટ કરીએ ભાઈ આપણે. આન્સર કરો ચેટમાં, બધા આન્સર કરી દો ભાઈ. કેવો જોશ છે બધાને આજે? બોલો, કેવો જોશ છે? આ તમે તમારી જિંદગીની હવે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો, તૈયારી કરવા માટે, બરાબર? આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામની. અને બોલો ભાઈ, બધાને કેવો જોશ છે? એકદમ રેડી છે? બોલો બધા, ચેટમાં આન્સર કરો. બધા રેડી એકદમ? ચલો સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. બોલો ભાઈ, બધા રેડી છે એકદમ? લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. યસ સર નો આન્સર કરી દો. ચલો ચેટમાં આન્સર કરી દો. રેડી એવરીવન? બોલો બધા ચેટમાં યસ સર નો. ફટાફટ ફટાફટ આન્સર કરી દો. રેડી એકદમ? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે ઓકે, બસ આ જ ઉત્સાહ જોઈએ છે બધામાં, આ જ ઉત્સાહ જોઈએ છે. લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. ઓકે, ચાલો. તો ભાઈ, હોલિસ્ટિક એકેડમીમાં બધાનું સ્વાગત છે, બરાબર? આપણો થર્ડ ડેમો લેક્ચર છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનો. આપણે બધા ભેગા થઈ ગયા છે 7 વાગે, બરાબર? ચાલો સ્ટાર્ટ કરીએ. તમારી આ જે છે પરીક્ષા, ઇરિગેશનની 100 પોસ્ટ, આરએનબી ની 96 ને જીએસ ની 16, ટોટલ 212 પોસ્ટ. આ પોસ્ટ માટે આપણે બધા ભેગા થયા છે. યસ, રેડી? ઓકે, વેરી ગુડ. ચાલો લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. ઓકે, પહેલા આપણે જોઈશું તો કે એરિયાની એક્સિસ, બરાબર? તો કે કોઈ બી ક્રોસ સેક્શન એરિયા લઈએ આપણે, બરાબર? સોમની અંદર ઘણા બધા ક્રોસ સેક્શન્સ લેવાના થશે, બરાબર? તો આપણે એની જોઈએ પહેલા એક્સિસ. કઈ કઈ એક્સિસ જે છે આપણે લેતા હોઈએ છીએ, બરોબર? તો જો, એક છે એક્સ એક્સિસ, એને આપણે ટ્રાન્સવર્સ એક્સિસ કહીશું. બીજી છે અહીંયા આગળ વાય એક્સિસ, એને પણ આપણે ટ્રાન્સવર્સ એક્સિસ કહીશું. ફરક શું છે? તો કે એક્સ એક્સિસ જે છે એ હોરિઝોન્ટલ છે અને વાય એક્સિસ જે છે એ વર્ટિકલ છે. વાય એક્સિસ કેવી છે? તો કે વર્ટિકલ છે, બરાબર? અને એક્સ એક્સિસ કેવી છે? તો કે હોરિઝોન્ટલ છે. હોરિઝોન્ટલ, હોરિઝોન્ટલ. કોઈ વાંધો નહીં વીર, ચલો. અને જો આ ઝેડ જે છે લોન્જિટ્યુડનલ છે. ઝેડ કેવી છે? લોન્જિટ્યુડનલ. એટલે આ ઝેડ છે કોની ડાયરેક્શનમાં છે? લેન્થની ડાયરેક્શનમાં છે. ઇન ડાયરેક્શન ઓફ લેન્થ. જો જરા, in the direction of length, in the direction of length. ઓકે, તો 3 ડાયરેક્શન મેં બતાવી: એક્સ ડિરેક્શન, વાય ડિરેક્શન અને ઝેડ ડિરેક્શન. આ ઝેડ એટલે એવું ગણી શકો કે આ સ્ક્રીનની બહાર તરફની દિશામાં. કઈ દિશામાં? આ સ્ક્રીનની બહાર તરફની દિશામાં તમે ગણી શકો, બરાબર? ઓકે, તો હવે આ ક્રોસ સેક્શનની ટોટલ 3 ડાયરેક્શન્સ મેં બતાવી તમને. એક્સ ટ્રાન્સવર્સ, વાય પણ ટ્રાન્સવર્સ, અને ઝેડ જે છે સ્ક્રીનની બહાર તરફની, એટલે કે લેન્થની દિશામાં થાય. કઈ દિશામાં થાય? લેન્થની દિશામાં થાય. અગર હું તમને વધારે સમજાવું તો જો જરા, આ રિમોટ છે, આ બીમ, આના ઉપરથી સમજો. લેટ અસ સપોઝ ધીસ ઇઝ અ બીમ. બીમનો શું છે? તો કે આ ક્રોસ સેક્શન છે, તમે આ જોઈ રહ્યા છો. ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ ધી ક્રોસ સેક્શન ઓફ બીમ. અગર હું આ ક્રોસ સેક્શન અહીંયા રાખું આવી રીતે, બરોબર? ઇફ આઈ પુટ ધીસ ક્રોસ સેક્શન હિયર, તો ક્રોસ સેક્શનની જે ઉપરની તરફ જાય છે, ધીસ ઇઝ વાય ડિરેક્શન અથવા તો વર્ટિકલ એક્સિસ, બરોબર? ટ્રાન્સવર્સ એક્સિસ. ધીસ ઇઝ એક્સ ડિરેક્શન, એને પણ શું કહેવાય? ટ્રાન્સવર્સ એક્સિસ, પણ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં છે. કઈ ડિરેક્શનમાં? હોરિઝોન્ટલ. તો જો, એક થઈ ગયું ઉપર વાય, બીજું થઈ ગયું આ હોરિઝોન્ટલ એક્સ, અને ત્રીજું આ બહારની તરફ આવે છે તે.
બહારની તરફ આવે છે તે, જેને કહેવાય ઝેડ એક્સિસ અથવા તો લોન્જિટ્યુડનલ ડિરેક્શન. ઝેડ એ લેન્થની ડિરેક્શનમાં છે. તમે અહીંયા આગળ જુઓ તો આ તમને લેન્થ દેખાય છે. શું દેખાય છે? લેન્થ દેખાય છે. તો એ લેન્થની દિશામાં છે. કોની દિશામાં? લેન્થની દિશામાં. બોલો બધાને ત્રણે એક્સિસ ક્લિયર થઈ એકદમ? બધાને આ ત્રણે એક્સિસ ક્લિયર થઈ છે બધાને? બોલો ત્રણે એક્સિસ ક્લિયર થઈ. વાય વર્ટિકલ, એક્સ હોરિઝોન્ટલ અથવા તો બંને કહી શકાય ટ્રાન્સવર્સ, અને થર્ડ જે છે એ સ્ક્રીનની બહારની તરફ. સ્ક્રીનની બહારની તરફ એટલે કે ઝેડ ઇન ધી ડિરેક્શન ઓફ લેન્થ અથવા કહી શકાય લોન્જિટ્યુડિનલ. બોલો ત્રણે એક્સિસ ક્લિયર થઈ બધાને? વેરી ગુડ. બોલો ભાઈ બધા ત્રણે એક્સિસ ક્લિયર થઈ છે? ઇઝ ઇટ ક્લિયર એવરીવન? ચલો ફટાફટ મને આન્સર કરો. ત્રણે એક્સિસ ક્લિયર થઈ છે? યસ ઓર નો? આન્સર કરો ચલો ફટાફટ ચેટમાં. ત્રણે એક્સિસ ક્લિયર ભાઈ? ઇઝ ઇટ ક્લિયર એવરીવન? ચલો ફટફટ આન્સર કરો. ત્રણે એક્સિસ ક્લિયર થઈ ગઈ. જો આ ત્રણ એક્સિસ તમારી ક્લિયર થઈ ગઈ. ક્લિયર ને? વેરી ગુડ મજનુભાઈ. ચલો જૂના સ્ટુડન્ટ્સ બી છે ઘણા. ચલો વેરી ગુડ. ઓકે ચલો આગળ જઈએ હવે. આ છે અહીંયા આગળ મેમ્બર. જો આ મેમ્બર, બરાબર. આ મેમ્બર જો આ રીતનો હોય અગર કોઈ બીમ, તેમાં જો એક્સ એક્સિસ એટલે આ થાય, આ હોરિઝોન્ટલ થઈ ગઈ, બરાબર. ટ્રાન્સવર્સ એક્સિસ આ વર્ટિકલ થઈ ગઈ, બરાબર. આ પણ ટ્રાન્સવર્સ એક્સિસ, આ હોરિઝોન્ટલ ટ્રાન્સવર્સ, આ વર્ટિકલ ટ્રાન્સવર્સ, અને આ ઝેડ ડિરેક્શન એટલે લેન્થની ડિરેક્શનમાં. આ ઝેડ ડિરેક્શન એટલે લેન્થની ડિરેક્શનમાં આ થઈ ગઈ તમારી લોન્જિટ્યુડિનલ એક્સિસ. કઈ એક્સિસ થઈ ગઈ? લોન્જિટ્યુડિનલ એક્સિસ. તો મેમ્બરની ત્રણ એક્સિસ હોય, એક્સ, વાય અને ઝેડ. એક્સ અને વાય ને ટ્રાન્સવર્સ કહેવાય અને ઝેડ ને કહેવાય લોન્જિટ્યુડિનલ કહેવાય, બરાબર. એક્સ અને વાય ને શું કહેવાય? ટ્રાન્સવર્સ કહેવાય અને ઝેડ ને કહેવાય લોન્જિટ્યુડિનલ, બરાબર. હવે પ્રોપર પિક્ચર ક્લિયર થયું હશે. હવે તમારું શું થયું હશે? તો કે આ પ્રોપર પિક્ચર ક્લિયર થયું હશે આ ડાયાગ્રામને જોઈને, બરાબર. આ ડાયાગ્રામને જોઈને તમારું કેવું પ્રોપર પિક્ચર ક્લિયર થયું હશે. એક્સ અને વાય બંને કેવી એક્સિસ છે? બોથ આર ટ્રાન્સવર્સ એક્સિસ. બોથ આર કોલ્ડ એઝ ટ્રાન્સવર્સ એક્સિસ. અને જે ઝેડ છે, ઝેડ ઇઝ કોલ્ડ એઝ લોન્જિટ્યુડિનલ એક્સિસ. લોન્જિટ્યુડિનલ. ઓકે. લોન્જિટ્યુડિનલ એટલે કઈ ડિરેક્શનમાં છે? તો કે લેન્થની ડિરેક્શનમાં. કઈ ડિરેક્શનમાં? લેન્થની ડિરેક્શનમાં, બરાબર. જ્યારે એક્સ અને વાય ટ્રાન્સવર્સ છે, કઈ ડિરેક્શનમાં છે? તો કે એ છે વિડ્થ અને હાઇટની ડિરેક્શનમાં. વિડ્થ અને હાઇટ. વિડ્થ અને હાઇટની ડિરેક્શનમાં. એક્સ એ વિડ્થની ડિરેક્શનમાં છે, જ્યારે વાય એ હાઇટની ડિરેક્શનમાં છે. ઓકે ચલો. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો આ એકદમ ક્લિયર છે પિક્ચર, બરાબર. ઓકે લેટ મી ગો નેક્સ્ટ. ઓકે ટ્રાન્સવર્સ લોડ એન્ડ મોમેન્ટ. ટ્રાન્સવર્સ લોડ એન્ડ મોમેન્ટ. હવે જોવાનું છે આપણે ટ્રાન્સવર્સ લોડ એન્ડ એની મોમેન્ટ, બરોબર. તો જો અહીંયા આગળ મેં તમને આ બીમ બતાવ્યો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા આગળ તમે બીમ જોઈ શકો છો, બરાબર. ઓકે હવે એના બે વ્યૂ છે. એક છે બીમનો સાઈડ વ્યૂ અને એક છે ટોપ વ્યૂ, બરાબર. તો જો આગળ વાળો ડાયાગ્રામ ફરતી જોઈએ એકવાર. આ જ બીમ લીધો છે મેં. કયો બીમ લીધો છે? આ જ બીમ લીધો છે. એકવાર હું એને સાઈડથી જોઈશ, તમે જેમ અત્યારે જોઈ રહ્યા છો એવી રીતે, અને એકવાર હું એને ટોપથી જોઈશ. ક્યાંથી જોઈશ? ટોપથી જોઈશ, બરાબર. એકવાર હું એને ઉપરથી જોઈશ અને એકવાર હું એને સામેથી જોઈશ, એટલે કે સાઈડથી જોઈશ, બરાબર. તો બે રીતે હું આને જોવાનું છે. એક તો હું જોઈશ સાઈડથી અને એક તો હું જોઈશ ટોપથી. તો લેટ અસ સી ફર્સ્ટ સાઈડ વ્યૂ. કયો વ્યૂ જોઈએ? સાઈડ વ્યૂ. હું સાઈડથી જોઉં છું આને, બરાબર. ચલો આને હું સાઈડમાંથી જોઉં છું. અહીંથી સાઈડમાંથી હું આને જોઈ રહ્યો છું. આન્સર કરો. આ જે એક્સિસ મને દેખાશે, બરાબર, આ જે એક્સિસ મને દેખાશે, બોલો આ કઈ એક્સિસ છે? ફટાફટ ચેટમાં આન્સર કરો. આ કઈ એક્સિસ છે? આ જે મને દેખાય છે કઈ એક્સિસ છે? બોલો. આ જે મને દેખાશે સાઈડ વ્યૂમાં, બરાબર, આ લેન્થની ડિરેક્શનમાં, બોલો આ કઈ એક્સિસ છે જે આમ જઈ રહી છે નીચે? બોલો કઈ એક્સિસ છે? આ કઈ એક્સિસ છે? બોલો ફટફટ આન્સર કરો ચલો ચેટમાં. કઈ એક્સિસ છે? વેરી ગુડ વેરી ગુડ. બોલો ચલો કઈ એક્સિસ છે ભૈયા? ઝેડ એક્સિસ. કઈ એક્સિસ છે ભાઈ? વેરી ગુડ ઝેડ એક્સિસ. બોલો ચલો ફટફટ. ઝેડ એક્સિસ લોન્જિટ્યુડિનલ. વેરી ગુડ દિવ્યાંગ, વેરી ગુડ દેવાંશી, અજય, વેરી ગુડ હિરલ. ઓકે ઝેડ એક્સિસ કઈ છે ભાઈ? ઝેડ એક્સિસ છે. ઓકે વેરી ગુડ. આ છે ઝેડ એક્સિસ. ચલો ઓકે તો જો અહીંથી મને ઝેડ એક્સિસ દેખાય છે સાઈડ વ્યૂમાં. જો અહીંયા તમે જોઈ શકો છો, ધીસ ઇઝ ઝેડ એક્સિસ, બરાબર. જે તમે જોઈ આ ઝેડ એક્સિસ સીધી દેખાય છે તમને. ઓકે વેરી ગુડ. આ છે તમારી ઝેડ એક્સિસ. ક્લિયર. ઓકે હવે આ લોડ હું અહીંથી આપું છું આમ, બરોબર, અહીંથી ઉપરથી આમ આપું છું. કઈ એક્સિસના? બોલો કઈ એક્સિસની ડિરેક્શનમાં છે? કઈ એક્સિસની દિશામાં છે?
તો કે ઉપરથી નીચે તરફ જાય છે ને, કઈ એક્સિસ ની દિશામાં છે? આ છે વાય એક્સિસ ની દિશામાં. કઈ એક્સિસ ની દિશામાં? વાય એક્સિસ ની દિશા. બોલો, વાય એક્સિસ ની દિશા એટલે મેં તમને કીધું હતું એક્સ અને વાય આ બંને કઈ એક્સિસ કહેવાય? બોલો, એક્સ અને વાય આ બંને કઈ એક્સિસ કહેવાય? લોન્જિટ્યુડિનલ કહેવાય કે ટ્રાન્સવર્સ કહેવાય? બોલો, એક્સ અને વાય આ બંને કઈ એક્સિસ કહેવાય? બોલો, આ છે અહીંયા વાય છે, તો આન્સર કરો. એક્સ અને વાય કઈ એક્સિસ કહેવાય? બોલો, લોન્જિટ્યુડિનલ કહેવાય કે ટ્રાન્સવર્સ કહેવાય? બોલો ફટાફટ. ચલો ચેટમાં. વેરી ગુડ, વેરી ગુડ. હોશિયાર, એકદમ હોશિયાર. વેરી ગુડ. તારા પહેલા જ દાડથી ભૂકા કાઢવાના છે ભાઈ આપણે, બરોબર? કઈ કહેવાય? તો કે ટ્રાન્સવર્સ કહેવાય. આ વાય કઈ કહેવાય? ટ્રાન્સવર્સ કહેવાય. લખું છું અહીંયા ટ્રાન્સવર્સ. કઈ કહેવાય? ટ્રાન્સવર્સ. જસ્ટ એક જ મિનિટ. ઓકે, ચલો. કઈ એક્સિસ કહેવાય? તો કે ટ્રાન્સવર્સ કહેવાય. વેરી ગુડ. એક્સ અને વાય. તો ટ્રાન્સવર્સ ડિરેક્શનમાં લોડ છે એટલે એને ટ્રાન્સવર્સ લોડ કીધું છે. કયો લોડ કીધો છે? ટ્રાન્સવર્સ લોડ. કઈ ડિરેક્શનમાં લોડ છે? તો કે ટ્રાન્સવર્સ ડિરેક્શનમાં, વાય ડિરેક્શનમાં લોડ છે એટલે આપણે એને ટ્રાન્સવર્સ લોડ કીધું છે. કયો લોડ કીધું છે? ટ્રાન્સવર્સ લોડ કીધું છે. ઓકે, વેરી ગુડ. હવે આના કારણે બેન્ડિંગ કેવું થશે? આના કારણે બેન્ડિંગ કેવું થશે હવે એ જોવાનું છે. બેન્ડિંગ કેવું થશે? તો જો, આ તમારો બીમ, એની ઝેડ ડિરેક્શન, વાય ડિરેક્શનમાં લોડ લાગે છે. ઓકે, એક ક્વેશ્ચનનો આન્સર કરો. સ્ક્રીનની અંદર તરફ જે એક્સિસ જઈ રહી છે, આ વખતે હવે સ્ક્રીનની અંદર તરફ જે એક્સિસ જઈ રહી છે, સ્ક્રીનની અંદર તરફ, બોલો એ કઈ એક્સિસ છે જે સ્ક્રીનની અંદર તરફ જઈ રહી છે? જો, ઝેડ તો તમે આ જોઈ લીધી, વાય તમે આ જોઈ લીધી, તો સ્ક્રીનની અંદર તરફ જે થર્ડ એક્સિસ છે આ કઈ છે? બોલો, સ્ક્રીનની અંદર તરફ જઈ રહી છે આ કઈ એક્સિસ છે? જે થર્ડ એક્સિસ છે જે સ્ક્રીનની અંદર તરફ જઈ રહી છે, બોલો કઈ છે? કઈ એક્સિસ છે જે સ્ક્રીનની અંદર? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એક્સ એક્સિસ છે. કઈ છે? એક્સ એક્સિસ. કઈ છે ભાઈ? એક્સ એક્સિસ છે. તમે અહીંયા જોઈ શકો છો. જો, ઝેડ તમને બતાવી, વાય બતાવી, તો જે સ્ક્રીનની અંદર બહાર જઈ રહી છે કઈ છે? એક્સ છે ભાઈ. કઈ છે? એક્સ છે જે સ્ક્રીનની અંદર બહાર જઈ રહી છે. વેરી ગુડ, વેરી ગુડ. એકદમ જોરદાર, એકદમ જોરદાર. ચલો, વેરી ગુડ. તો સ્ક્રીનની અંદર તરફ જઈ રહી છે. હવે હું તમને અહીંયા એક નિયમ શીખવાડવા જાઉં છું. એક નિયમ શીખવાડવા જાઉં છું, બરાબર? કયો નિયમ? રાઈટ હેન્ડ થંબ રૂલ. કયો નિયમ છે ભાઈ? રાઈટ હેન્ડ. કયો હાથ લેવાનો? જમણો હાથ. ભાઈ ચેક કરો, બધાની પાસે છે ને જમણો હાથ? એ જમણો હાથ હોવો જરૂરી છે, બરોબર? આ નિયમ શીખવા માટે શું હોવું જરૂરી છે? જમણો હાથ હોવો જરૂરી છે. રાઈટ હેન્ડ અને એનો થંબ રૂલ. કયો રૂલ? થંબ રૂલ. રાઈટ હેન્ડ અને એનો થંબ રૂલ. એમાં જે આ થંબ છે ને, થંબ, બોલો જો જરા અહીંયા ધ્યાનથી. આ જે થંબ છે ને, થંબ, એને એક્સિસની ડિરેક્શનમાં રાખવાનું. કઈ ડિરેક્શનમાં રાખવાનું? એક્સિસની ડિરેક્શનમાં, બરાબર? અથવા તો બેન્ડિંગ ઇફેક્ટ પરથી તમારે જવું હોય. કેવી રીતે જવું હોય? બેન્ડિંગ ઇફેક્ટ પરથી જવું હોય. જો જરા ધ્યાનથી. આ બીમ છે, એની ઉપર હું આમ લોડ આપીશ, બોલો આ બીમ જે છે કેવી રીતે ડિફ્લેક્ટ થશે? બોલો, આમ નીચે તરફ ડિફ્લેક્ટ થશે. હું અહીંયા આગળ દોરી દઉં. જો, બોલો આ રીતે ડિફ્લેક્ટ થશે. બોલો આ રીતે ડિફ્લેક્ટ થાય? બોલો આ બીમ આ રીતે નીચેની તરફ, બોલો આ રીતે ડિફ્લેક્ટ થાય? યસ ઓર નો આન્સર કરો. બોલો આ રીતે થાય ને? આ લોડ અહીંયા આ રીતે લાગે. અગર કોઈ બીમ હોય આમ પકડેલો હોય, મેં ઉપરથી હું લોડ લગાવું તો બોલો આ નીચે તરફ જ જશે ને? ક્યાં જશે? બોલો આ નીચે તરફ જશે કે નહીં જાય? ચેક કરો. અગર આ રીતે હું લોડ લગાવું તો નીચે તરફ જશે કે નહીં થાય? બેન્ડ થશે? યસ ઓર નો આન્સર કરો. આમ નીચે તરફ, બોલો આ રીતે બેન્ડ થશે કે નહીં થાય? બોલો યસ ઓર નો આન્સર કરો. આ રીતે બેન્ડ થાય કે નહીં થાય? ઓકે, વેરી ગુડ. આવી રીતે બેન્ડ થાય. ઓકે, તો રાઈટ હેન્ડ થંબ રૂલ જે છે, ધ્યાનથી જોજો. રાઈટ હેન્ડ થંબ રૂલ, એમાં જે આંગળીઓ છે, આંગળીઓ ધ્યાનથી જોજો. આ જે આંગળીઓ છે એ આંગળીઓ બીમની દિશામાં હોવી જોઈએ. બીમની બેન્ડિંગની દિશામાં. મતલબ જો આ રીતે, આ રીતે આંગળીઓ આમ રાખવાની, બરોબર? અગર ઉપર તરફ જાય છે તો આમ રાખવાની, બરાબર? ઉપર તરફ જાય તો આમ રાખવાની, નીચે તરફ ગયો તો આમ રાખવાની. તો જો આ રીતે રાખી બેન્ડિંગની દિશામાં. ઓકે, હવે અંગૂઠાની દિશા ચેક કરો. અંગૂઠાની દિશા, અંગૂઠો ક્યાં છે? જો અંદર તરફ જાય છે. અંગૂઠો જો અંદર તરફ જઈ રહ્યો છે. અંગૂઠો ચેક કરો, અંદર તરફ જઈ રહ્યો. જો મેં બીમ જે છે એની દિશામાં આંગળીઓ રાખી. કઈ દિશામાં આંગળીઓ રાખી? બેન્ડિંગ બીમની દિશામાં. તો અંગૂઠો અંદર તરફ જઈ રહ્યો છે. આન્સર કરો. અંગૂઠો કઈ એક્સિસ બતાવી રહ્યો છે? બોલો કઈ એક્સિસ બતાવી રહ્યો છે? અંગૂઠો કઈ એક્સિસ બતાવી રહ્યો છે? એક્સ, વાય કે ઝેડ? જો હું આ રીતે ગોઠવું તો અંગૂઠો કઈ એક્સિસ બતાવી રહ્યો છે? બોલો, અંગૂઠો અંદર તરફ જઈ રહ્યો છે. બોલો કઈ એક્સિસ બતાવી રહ્યો છે? અંગૂઠો કઈ એક્સિસ બતાવી રહ્યો છે? ચલો ફટફટ આન્સર કરો. વેરી ગુડ, વેરી ગુડ, એકદમ જોરદાર. વેરી ગુડ. એક્સ એક્સિસ. તો આ જે બેન્ડિંગ છે,
આ જે બેન્ડિંગ છે બરાબર એ એક્સ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ થયું કહેવાય. કઈ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ થયું? તો કે બેન્ડિંગ અબાઉટ એક્સ એક્સિસ. તો લખું છું બેન્ડિંગ અબાઉટ એક્સ એક્સિસ. વેરી ગુડ. કયો નિયમ લગાવ્યો ભાઈ? રાઈટ હેન્ડ થંબ રૂલ. કયો નિયમ લગાવ્યો? રાઈટ હેન્ડ થંબ રૂલ લગાવ્યો. એના ઉપરથી તમને આ આઈડિયા આવે. બોલો અહીંયા સુધી ક્લિયર બધા લોકોને? બોલો ચલો હું તમને સવાલ પૂછું એનો આન્સર કરો. રાઈટ હેન્ડ થંબ રૂલ, પછી આ બેન્ડિંગ અને આ એક્સિસ બધી એક્સ વાય અને ઝેડ, આ બધું જ ક્લિયર છે કે નહીં? ચલો ફટાફટ ચેટમાં આન્સર કરો. બધું જ ક્લિયર છે કે નહીં? આ ત્રણે ત્રણ વસ્તુ બોલો. ત્રણે ત્રણ વસ્તુ ક્લિયર છે કે નહીં? બોલો. એક્સિસ, રાઈટ હેન્ડ થંબ રૂલ અને આ બેન્ડિંગ, આ ત્રણે ત્રણ વસ્તુ ક્લિયર છે કે નહીં? બોલો ફટાફટ ફટાફટ ચેટમાં આન્સર કરી દો. ચેટમાં આન્સર કરી દો. યસ ઓર નો. એકદમ ફટાફટ ચેટમાં આન્સર કરી દો. યસ ઓર નો. ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. એકદમ હોશિયાર, એકદમ હોશિયાર. વેરી ગુડ. બાકીના લોકો ફટફટ ફટફટ આન્સર કરો ચલો ચેટમાં. યસ. ઓકે 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 વેરી ગુડ. ચલો હવે હું તમને સવાલ પૂછીશ ને તમારે આન્સર કરવાનો. હવે હું તમને સવાલ પૂછીશ બરોબર. જો આ છે બીમ તમારો. ઓકે ઓકે આ બીમ, આ ઝેડ એક્સિસ તમને દેખાય છે. ઝેડ એક્સિસ. હવે આ હું કયો વ્યૂ લાવ્યો છું? ટોપ વ્યૂ. હવે હું આ કયો વ્યૂ લાવ્યો છું? ટોપ વ્યૂ. જૈનમ ગરજ વોટ ડીડ આઈ મિસ? જો તમે કઈ ખાસ મિસ નથી કર્યું બરાબર. આ એક્સિસ બેક્સિસ ને બધું હું બતાવતો હતો બરાબર. તમે જોઈન કરી લો તો આની અંદર તમને આવડી જશે આ એક્ઝામ્પલ ની અંદર બરોબર. ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂ મતલબ જો આગળ વાળો જે બીમ છે ને એને ક્યાંથી જોવાનું? ઉપરથી જોવાનું. ઉપરથી આગળ વાળા બીમ ને ઉપરથી જોવાનું બરોબર. ટોપમાંથી જોવાનું. ઉપર ઉભા રહીને આમ ડોકાચું કાઢવાનું. ભાઈ કેવો દેખાય છે? આમ ઉપર ઉભા રહીને ડોકાચું કાઢવાનું બરોબર. ઓકે તો જો ટોપ થી મને આવું દેખાય છે. હવે આ ઉપર વાળું ભૂલી જાઓ. હવે આ જો ટોપ વ્યૂ મને આવો દેખાય છે. ઓકે તો આ છે ઝેડ એક્સિસ મારી. કઈ એક્સિસ થઈ ગઈ? આ થઈ ગઈ મારી ઝેડ એક્સિસ. ઓકે ચલો આ જે હું અહીંયા લોડ લગાવું છું, અગર હું આને ઉપરથી જોઉં, ઉપરથી બરોબર, ઉપરથી જોઉં અને આમ સાઈડમાંથી લોડ લાગી રહ્યો છે બરોબર, એટલે આ રીતે લોડ લાગી રહ્યો છે. ચલો આન્સર કરો. આ કયો થઈ ગયો? બોલો આ કયો લોડ થઈ ગયો? કઈ ડિરેક્શનમાં? એક્સ વાય કે ઝેડ? બોલો કઈ ડિરેક્શનમાં આ લોડ થઈ ગયો? એક્સ વાય કે ઝેડ? ચલો ફટફટ ફટફટ આન્સર કરો. આ લોડ અગર હું ટોપમાંથી જોઉં અને મને લોડ આવી રીતે સાઈડમાંથી લાગતો દેખાય તો બોલો આ કયો થઈ ગયો? એક્સ વાય કે ઝેડ? જો આ લોડ આ કયો થઈ ગયો ભાઈ? એક્સ વાય કે ઝેડ? જો ઝેડ એક્સિસ તો આ છે બરોબર, તો એક્સ અથવા વાય માંથી કયો થઈ ગયો ભાઈ? ટોપ વ્યૂ જોવું તો બોલો. ટોપ વ્યૂ જોવું તો જો બધા જ લોકો ઇમેજિન કરે. ઇમેજિન આ ડાયાગ્રામને જોઈને, આ ડાયાગ્રામને જોઈને ઇમેજિન કરે. અગર હું આને ઉપરથી જોઉં છું અહીંથી, અગર હું આને ઉપરથી જોઉં છું, અહીંયા આંખ લગાવીને જોઉં છું બરોબર, અહીંયા આંખ લગાવીને જોઉં છું બરાબર, તો ઝેડ એક્સિસ તો મને દેખાશે લેન્થમાં બરાબર. વાય એક્સિસ સીધી મારી આંખમાં આવે. વાય એક્સિસ તો મારા આંખમાં આવે છે. તો સાઈડમાંથી જે લોડ લાગે એ કયો કહેવાય? બોલો સાઈડમાંથી એક્સ કહેવાય? આ સોરી એક્સ કહેવાય કે વાય કહેવાય? બોલો કયો કહેવાય? ફટાફટ ફટાફટ આન્સર કરો. એક્સ કહેવાય કે વાય કહેવાય? બોલો એક્સ કહેવાય કે વાય કહેવાય? ચલો ફટફટ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હોશિયાર થઈ ગયા. વેરી ગુડ હોશિયાર થઈ ગયા. જો ફરથી આને ઇમેજિન કરો. ટોપ વ્યૂ, હું ટોપમાંથી જોઉં છું બરાબર, અને મને જે સીધું દેખાય છે એ તો મારું લેન્થ છે એટલે કે ઝેડ થઈ ગયું બરોબર. હવે જે વાય એક્સિસ છે એ તો મારી આંખમાં આવે છે બરાબર, ત્યાંથી કોઈ લોડ લાગશે તો દેખાશે નહીં, પણ આ રીતે સાઈડમાં કોઈ લોડ લાગી રહ્યો છે તો હવે મને બોલો કયો દેખાશે? એક્સ દેખાશે ભાઈ. કયો દેખાશે? એક્સ દેખાશે. એક્સ. કેમ કે વાય એક્સિસ ચેક કરજો. વાય એક્સિસ તો શું હવે સ્ક્રીનની બહાર નીકળે છે? બોલો વાય એક્સિસ તો શું સ્ક્રીનની બહાર નીકળે છે? યસ ઓર નો આન્સર કરો બધા લોકો. વાય એક્સિસ તો શું સ્ક્રીનની બહાર નીકળે છે? વેરી ગુડ વેરી ગુડ. બોલો બધા લોકો ફટફટ. શું વાય એક્સિસ તો સ્ક્રીનની બહાર નીકળે છે કે નહીં? હવે કેમ? કેમ કે ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂ તમે અહીંથી આમ જોવો છો ટોપ વ્યૂ, તો વાય એક્સિસ તો શું છે? સ્ક્રીનની બહાર નીકળે છે કે નહીં? આન્સર કરો બધા ફટફટ ફટફટ ચેટમાં. ચેટમાં આન્સર કરો. ચલો ફટફટ 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 ચલો જલ્દી ચેટમાં આન્સર કરો. યસ વાય એક્સિસ તો સ્ક્રીનની બહાર નીકળે છે. તમને દેખાશે આ લોડ કઈ ડિરેક્શનમાં? એક્સ ડિરેક્શનમાં. વેરી ગુડ વેરી ગુડ. ફટફટ ફટફટ ચેટમાં આન્સર કરો. ચલો ચેટમાં આન્સર કરો. યસ ઓકે વેરી ગુડ વેરી ગુડ. હવે જો આ લોડના કારણે શું થાય ધ્યાનથી જોજો. આ લોડના કારણે ઇફેક્ટ બતાવું તમને. આ બીમ પર સેમ ઇફેક્ટ થાય. આ રીતે બેન્ડ થઈ જશે બરાબર. બીમ આ રીતે બેન્ડ થઈ જશે આ લોડના કારણે. આ રીતે ઉપરથી લોડ લાગે એટલે આમ બેન્ડ તો થવાનો જ છે બરાબર. બેન્ડ તો થવાનો જ છે. ઓકે રાઈટ હેન્ડ થંબ રૂલ શું લેવાનો? રાઈટ હેન્ડ થંબ રૂલ.
તો રાઈટ હેન્ડમાં જે આંગળીઓ છે આંગળીઓ એ બેન્ડિંગની ડિરેક્શનમાં રાખવાની. કઈ ડિરેક્શનમાં? બેન્ડિંગની. તો જો આ બેન્ડિંગ આમ છે તો આંગળીઓ અહીંયા રાખીશ, આમ આંગળીઓ અહીંયા રાખીશ. અને હવે અંગૂઠો જુઓ, અંગૂઠો અંદર તરફ જાય છે, અંગૂઠો અંદર તરફ. આન્સર કરો, અંગૂઠો કઈ ડિરેક્શનમાં છે? એક્સ, વાય કે ઝેડ? બોલો અંગૂઠો કઈ ડિરેક્શનમાં છે? અગર આંગળીઓ હું આમ રાખું તો અંગૂઠો કઈ ડિરેક્શનમાં જાય છે? એક્સ, વાય કે ઝેડ? બોલો વિચ ડિરેક્શનમાં અંગૂઠો? બોલો વિચ ડિરેક્શનમાં અંગૂઠો? ફટાફટ ફટાફટ આન્સર કરો. વિચ ડિરેક્શનમાં અંગૂઠો? વિચ ડિરેક્શનમાં? એક્સ, વાય કે ઝેડ? બોલો કઈ ડિરેક્શનમાં? આ વિડિયો યુટ્યુબમાં નહીં, આ વિડિયો મૂકી દઈશું યુટ્યુબમાં, ચિંતા નહીં કરો. બોલો વિચ ડિરેક્શનમાં? એક્સ, વાય કે ઝેડ? બોલો. વેરી ગુડ, વેરી ગુડ. કઈ ડિરેક્શનમાં? વાય એક્સિસ ની ડિરેક્શનમાં. કઈ ડિરેક્શનમાં? વાય એક્સિસ ની ડિરેક્શનમાં. ઓકે, તો જો એટલા માટે આ બેન્ડિંગ જે છે બેન્ડિંગ ને કહેવાય બેન્ડિંગ અબાઉટ વાય એક્સિસ. શું કહેવાય? બેન્ડિંગ અબાઉટ વાય એક્સિસ. બેન્ડિંગ અબાઉટ કઈ એક્સિસ? તો કે વાય એક્સિસ. કઈ એક્સિસ? તો કે વાય એક્સિસ. બરોબર. તો જો ઉપર વાળામાં બેન્ડિંગ અબાઉટ એક્સ એક્સિસ હતું એટલે મેં અહીંયા આગળ એમ એક્સ લખ્યું હતું. એમ એક્સ એટલે કઈ છે? તો કે એક્સ ડિરેક્શનની અબાઉટમાં મોમેન્ટ. કઈ? તો કે મોમેન્ટ. અહીંયા મેં એમ વાય લખ્યું તો કે વાય ડિરેક્શનની અબાઉટમાં મોમેન્ટ. બરોબર. ઓકે, એક્સ અને વાય ધ્યાનથી સમજજો. યસ, વેરી ગુડ હિરલ. બેન્ડિંગ અબાઉટ વાય એક્સિસ. એક્સ અને વાય બંને જ, એક્સ અને વાય બંને જ ટ્રાન્સવર્સ ડિરેક્શન્સ છે. કઈ ડિરેક્શન્સ છે? ટ્રાન્સવર્સ. એટલા માટે આ બંને જ ટાઈપના બેન્ડિંગને ટ્રાન્સવર્સ બેન્ડિંગ કહેવાય. શું કહેવાય? ટ્રાન્સવર્સ મોમેન્ટ અથવા તો ટ્રાન્સવર્સ બેન્ડિંગ. આ બંને ટાઈપના બેન્ડિંગને શું કહેવાય? ટ્રાન્સવર્સ બેન્ડિંગ. અને આ એક્સ અને વાય બંને ટાઈપના લોડને શું કહેવાય? ટ્રાન્સવર્સ લોડ. અને એમ એક્સ અને એમ વાય બંને ટાઈપની મોમેન્ટને શું કહેવાય? ટ્રાન્સવર્સ મોમેન્ટ. બોલો ટ્રાન્સવર્સ ખ્યાલ આવી ગયો બધા લોકોને? ક્લાસ પીડીએફ ક્યાંથી મેળવી શકાશે? અમે આપશું તમને, ડોન્ટ વરી. આઈ વિલ પ્રોવાઈડ યુ પીડીએફ. બોલો એક્સ અને વાય આ બંને જ ટ્રાન્સવર્સ મોમેન્ટ કહેવાય ને ટ્રાન્સવર્સ લોડ કહેવાય ને ટ્રાન્સવર્સ બેન્ડિંગ કહેવાય. બોલો બધા લોકોને અહીંયા સુધી ક્લિયર છે? બોલો ટ્રાન્સવર્સ ક્લિયર થઈ ગયું? બોલો ફટફટ ફટફટ આન્સર કરો. ટ્રાન્સવર્સ લોડ અને મોમેન્ટ ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું? બોલો બધા લોકોને ટ્રાન્સવર્સ લોડ અને મોમેન્ટ ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું? બોલો ચલો ફટફટ ફટફટ ચેટમાં આન્સર કરો. ચેટમાં આન્સર કરો ફટફટ ફટફટ. ટ્રાન્સવર્સ લોડ અને મોમેન્ટ ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું? વેરી ગુડ, વેરી ગુડ. એકદમ આમ આમ ચપટી વગાડતા આમ ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું? યસ, ઓકે ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો વેરી ગુડ. જો અહીંયા મેં ઇફેક્ટ લખ્યું છે. કોઈ બી લોડિંગ હોય ને એટલે કે લોડ પ્રોવાઈડ કરે અથવા તો મોમેન્ટ આપે કોઈ બી હોય તો કે એનું જે ઇફેક્ટ આવે ડિફ્લેક્શન અને બેન્ડિંગ આવે. ડિફ્લેક્શન નો મતલબ શું થયો? ડિફ્લેક્શન નો મતલબ જો જરા, અહીંયા પોઈન્ટ એ છે તમારો અને અહીંયા આગળ આ જગ્યા પર પોઈન્ટ બી છે. હવે ડ્યુ ટુ ધીસ લોડ આ પોઈન્ટ બી નીચે આવી ગયું. અહીંયા પોઈન્ટ બી અહીંયા નીચે આવી ગયું. બરોબર. બી ડેશ કહી દો તો કે જો પોઈન્ટ બી પેલા ઉપર હતું અને લોડના કારણે પોઈન્ટ બી નીચે આવી ગયું છે. બરાબર. તો જે એની જગ્યામાં જો એના જે લોકેશનમાં ફરક પડ્યો, આ જે ડિસ્ટન્સ મળ્યું ફૂટપટ્ટી વડે માપવાનું, આ કેટલું થયું અંતર? અંતર કેટલું થયું? અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે અંતર થયું, આ જે અંતર, આ અંતરને કહેવાય, આ અંતરને કહેવાય ડિફ્લેક્શન. શું કહેવાય? ડિફ્લેક્શન. ધીસ ઇઝ કોલ્ડ એઝ ડિફ્લેક્શન. આ અંતરને ડિફ્લેક્શન કહેવાય. અને આ જે વળ્યું છે, આ વળ્યું છે, વળ્યું છે આ, બરોબર, આ જે વળ્યું છે, આ વળ્યું છે એને કહેવાય બેન્ડિંગ. બરાબર, એને કહેવાય બેન્ડિંગ. બરોબર. ફંડામેન્ટલ બેચ કેટલા રૂપિયામાં છે? એની ફીસ નું સ્ટ્રક્ચર ને તમને બધું ઓરિએન્ટેશન બેચમાં સમજાવ્યું છે ને? બરાબર. 25,000 છે એની ફીસ ને અલગ અલગ ગ્રુપ ડિસ્કાઉન્ટ ને બધું છે. બરોબર. એમસીક્યુ માટે કઈ બુક્સ કરવાની બધું જ સમજાવીશ, ડોન્ટ વરી કશ્યપ. લાસ્ટમાં આપણે બધું જોઈએ. પહેલા તમે મને અહીંયા ડેમો લેક્ચર જોવાય છે તો ડેમો જોઈ લો પહેલા બસ રીતે. બરાબર. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? આ બી બી ડેશ વચ્ચેનું જે ગેપ છે ધેટ ઇઝ કોલ્ડ એઝ ડિફ્લેક્શન અને આને બેન્ડિંગ કહેવાય. આને બેન્ડિંગ કહેવાય. બોલો રેડી? ડિફ્લેક્શન અને બેન્ડિંગ ક્લિયર થઈ ગયું? બોલો ડિફ્લેક્શન અને બેન્ડિંગ ક્લિયર થઈ ગયું? બોલો આન્સર કરો. આ ડિટેલ નોટ છે કે લોડ હોય તો ડિફ્લેક્શન આવે અને મોમેન્ટ હોય તો બેન્ડિંગ આવે. એને ડિટેલમાં આપણે સમજશું. બરાબર. પછી સમજશું આપણે એને ડિટેલમાં. બોલો આટલું ક્લિયર થઈ ગયું? બધા મને ચેટમાં આન્સર કરી દો. એકદમ આટલું ક્લિયર થઈ ગયું? બધા ચેટમાં આન્સર કરી દો. ડન કરી નાખો. ચલો ચેટની અંદર ડન લખવાનું. બરાબર. યસ, રીડ થાય છે તમારો મેસેજ, રીડ થાય છે. આટલું તમને ક્લિયર હોય તો ડન લખો ફટાફટ ચેટમાં. ચલો ચલો ડન લખો ચેટની અંદર આટલું ક્લિયર હોય તો.
ડન લખો ચેટની અંદર આટલું ક્લિયર હોય. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, એકદમ હોશિયાર, એકદમ હોશિયાર, વેરી ગુડ. ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, તો અહીંયા આગળ ટ્રાન્સવર્સ લોડ અને મોમેન્ટ નું બધું ડિટેલિંગ આપ્યું છે, બરાબર, બીજું કશું નવું નથી. ઓકે, મોમેન્ટ એપ્લિકેશન જો ચેક કરો, અહીંયા ચેક કરો ભાઈ, મોમેન્ટ એપ્લિકેશનમાં જો અહીંયા મેં જીઆઈએફ લગાવ્યું છે, જો અહીંયા તમે જોઈ શકો છો, અમે જીઆઈએફ લગાવ્યું છે. જો પાછા આપણે જોઈએ, આપણે આને ફરીથી જોઈએ. યુ કેન સી GIF. અહીંયા આગળ બીમ આવશે ને, બીમ ની ઉપર લોડ આવે ને એટલે બીમ બેન્ડ થઈ રહ્યો છે. જોજો જરા, મસ્ત બેન્ડિંગ જોવા મળશે તમને. જો જો છે ને મસ્ત, બોલો બેન્ડિંગ, યસ ઓર નો, બોલો એકદમ ક્લિયર થયું છે બધાને બેન્ડિંગ? આના ઉપરથી આ GIF ઉપરથી બોલો એકદમ ક્લિયર થયું છે કે આ રીતે લોડ આવે એટલે જે છે બીમ બેન્ડ થાય. બોલો એકદમ મસ્ત રીતે ક્લિયર છે બધાને? યસ ઓર નો આન્સર કરો, બોલો યસ ઓર નો આન્સર કરો. મસ્ત રીતે ક્લિયર છે? યસ. બોલો GIF કેવું મસ્ત છે ને? મસ્ત છે ને ભાઈ? હજી આગળ તો ઓર GIF બધા લગાય છે, જેનાથી તમને રિયલ આમ ખબર પડે કે બેન્ડ આમ થાય છે, ટ્વિસ્ટ આમ થાય છે, બધું જ ખબર પડશે આ રીતે, બરોબર? જો અબાઉટ એક્સ એન્ડ વાય એક્સિસ, એક્સ અને વાય ને ટ્રાન્સવર્સ એક્સિસ કહેવાય, આપણે હમણાં જ જોઈ લીધું. ટ્રાન્સવર્સ મોમેન્ટ એટલે બેન્ડિંગ મોમેન્ટ કહેવાય. જો ટ્રાન્સવર્સ મોમેન્ટ એટલે બેન્ડિંગ મોમેન્ટ કહેવાય. ટ્રાન્સવર્સ મોમેન્ટ એટલે કોની અબાઉટ? તો કે મોમેન્ટ about x and y axis, એને ટ્રાન્સવર્સ મોમેન્ટ કહેવાય. મોમેન્ટ અબાઉટ x અને y એક્સિસ ને ટ્રાન્સવર્સ મોમેન્ટ કહેવાય છે. z એટલે પેલી લેન્થ વાળી જે એક્સિસ હતી ને, એના અબાઉટમાં અગર કોઈ મોમેન્ટ લગાવો, એના અબાઉટમાં મોમેન્ટ લગાવો તો એને ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહેવાય. શું કહેવાય? ટ્વિસ્ટિંગ. મતલબ સમજો, આ બીમ છે, બરોબર, આ એની લેન્થ છે, આ એની લેન્થ. હવે આ ડિરેક્શનમાં હું અંગૂઠો ગોઠવું છું. જો આ બીમ છે, એની લેન્થ છે, આ ડિરેક્શનમાં હું અંગૂઠો ગોઠવ્યો, બરોબર, એટલે ઝેડ ડિરેક્શનમાં. કઈ ડિરેક્શનમાં? ઝેડ ડિરેક્શન. હવે આ આંગળીથી બેન્ડિંગ ખબર પડે, આંગળીથી બેન્ડિંગ, બરોબર, એટલે કે મોમેન્ટ ખબર પડે, મોમેન્ટ. તો જો તમારી બાજુ લાઈન સમજાવો, આ થઈ ગયું તમારું બીમ, આ થઈ ગયું મારો રાઈટ હેન્ડ. મેં રાઈટ હેન્ડને આમ ગોઠવ્યું એક્સિસ અબાઉટ. હવે આનાથી ખબર પડે મને મોમેન્ટ. આ કઈ મોમેન્ટ છે? જોજો જરા ધ્યાનથી. આ મોમેન્ટ થી થાય શું? તો કે બીમ જે છે આમ રોટેટ થાય. જો આમ આવી રીતે રોટેટ થશે. અગર આ બીમ છે તો આવી રીતે રોટેટ થાય. પેલું સ્ક્રૂ ફેરવતા હોય ત્યારે ખબર ને, આપણે સ્ક્રૂ કેવું ટાઈટ કરતા હોય આમ, બોલો એ સ્ક્રૂ ટાઈટ કરો છો, બોલો એને બેન્ડિંગ કહેવાય કે ટ્વિસ્ટિંગ કહેવાય? બોલો એને બેન્ડિંગ કહેવાય કે ટ્વિસ્ટિંગ કહેવાય? ચલો ચેટમાં આન્સર કરો. તમે જ્યારે આવી રીતે સ્ક્રૂ ફેરવો છો, આમ ફેરવો છો, બોલો એને બેન્ડિંગ કહેવાય કે ટ્વિસ્ટિંગ કહેવાય? બોલો આમ ફેરવો છો સ્ક્રૂ, that is called as bending or twisting. બોલો બધા લોકો ચેટમાં આન્સર કરો. એને બેન્ડિંગ કહેવાય કે ટ્વિસ્ટિંગ કહેવાય? બોલો ચેટમાં આન્સર કરો. વેરી ગુડ, વેરી ગુડ. એને ટ્વિસ્ટિંગ કહેવાય, એને ટ્વિસ્ટિંગ. કેવી રીતે ખબર પડી? તો કે રાઈટ હેન્ડ લેવાનો, સ્ક્રૂની ડિરેક્શનમાં અંગૂઠો રાખવાનો, અને આંગળી જે છે એ તમને ટ્વિસ્ટિંગ બતાવે છે. શું બતાવે છે? ટ્વિસ્ટિંગ બતાવે. શું બતાવે? ટ્વિસ્ટિંગ બતાવે. બોલો રેડી? યસ, ટોર્સનલ મોમેન્ટ. વેરી ગુડ. બોલો રેડી? તો જો લોન્જિટ્યુડનલ એક્સિસ ની અબાઉટમાં હોય ને તો એને ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહેવાય. શું કહેવાય? ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ટ્વિસ્ટિંગ મોમેન્ટ. અથવા એનું બીજું નામ શું છે? ટોર્ક. અથવા એનું બીજું નામ શું છે? ટોર્ક. ટોર્ક. શું નામ છે એનું? ટોર્ક. બરાબર. અથવા એનું બીજું નામ શું છે? ટોર્ક નામ છે. બોલો રેડી બધા લોકોને? આ ટ્વિસ્ટિંગ મોમેન્ટ સમજ પડી ગઈ બધા લોકોને? જો આવડતે ધીસ ઇઝ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ઓકે, બોલો રેડી ને બધા લોકોને? એકદમ ચકાચક ક્લિયર? ચલો જોવું છે આપણે એના વિશે કશું? જો તો અહીંયા બેન્ડિંગ છે. જો ધીસ ઇઝ બેન્ડિંગ. બોલો કેવું છે? મજા આવી બધાને? ફરતી લેટ અસ સી અગેન. જો બેન્ડિંગ બતાવીશ હવે, બરાબર, એક્સ અને વાય એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ. જોજો જરા. જો બોલો રેડી બધા લોકો અહીંયા સુધી? ચલો ફરતી બતાવું છું. જો ફરતી બતાવું છું બેન્ડિંગ, બરોબર. લેટ મી શો યુ બેન્ડિંગ અગેન. જો આ બીમ આવ્યો, જોજો. બોલો રેડી બધા લોકોને? યસ ઓર નો? બોલો સમજણ પડી ગઈ? બેન્ડિંગ આવી રીતે બેન્ડ થાય. બોલો રેડી? યસ ઓર નો આન્સર કરો બધા લોકોને. મસ્ત ક્લિયર થઈ ગયું ને? હા, ધીસ ઇઝ કોલ્ડ એઝ વોટ? બેન્ડિંગ. આને બેન્ડિંગ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ એઝ વોટ? બેન્ડિંગ.
ધીસ ઇઝ કોલ્ડ એઝ બેન્ડિંગ. બોલો ભાઈ કેવું મજા આવી રહી છે? આ જે ઇમોજીસ છે બધા GIF છે, બોલો એમાં મજા આવી રહી છે કે નહીં મજા આવી રહી? બોલો ફરથી બતાવો તમે. જો લેટ મી શો યુ અગેન. બેન્ડિંગ ફરથી જોઈએ આપણે. જો ચલો બોલો બેન્ડિંગ ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? આન્સર કરો. ઓકે, ચકાચક એકદમ બરોબર. ધીસ ઇઝ કોલ્ડ એઝ બેન્ડિંગ. હવે હું અહીંયા એક્સિસ બતાવી દઉં. જો એક્સિસ બતાવી દઉં, તમે લોકો મને આન્સર કરશો કે આ કઈ બેન્ડિંગ છે. બરોબર, હું અહીંયા એક્સિસ બતાવું છું. જો આ ઉપર તરફ એક જાય છે, એક આમ હોરિઝોન્ટલ છે અને એક આમ છે. બરોબર, આ એક્સિસ છે ઝેડ એક્સિસ, આ એક્સિસ છે વાય એક્સિસ, આ એક્સિસ છે એક્સ એક્સિસ. ચલો એક ક્વેશ્ચન નો આન્સર કરો. આ જે બેન્ડિંગ થયું છે, આ બેન્ડિંગ બરાબર, રાઈટ હેન્ડ થંબ રૂલ લગાવો. ઉતાવળ ના કરતા, જરા બી ઉતાવળ ના કરતા. રાઈટ હેન્ડ થંબ રૂલ લગાવો, અહીંયા મૂકો અને મને આન્સર કરીને કહો કે આ કઈ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ છે. બોલો કઈ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ છે? બોલો એક્સ વાય કે ઝેડ? બોલો કઈ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ છે ભૈયા? ચલો ફટફટ આન્સર કરો. રાઈટ હેન્ડ થંબ રૂલ લગાવવાનો, જો આવી રીતે બેન્ડની ડિરેક્શનમાં મૂકવાનો, બરાબર, અને એનાથી એક્સિસ નક્કી કરો. કઈ એક્સિસ છે? બોલો કઈ એક્સિસ છે? એક્સ વાય કે ઝેડ? બોલો ફટફટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એકદમ હોશિયાર થઈ ગયા છે બધા, એકદમ હોશિયાર. કઈ એક્સિસ છે ભાઈ? કઈ એક્સિસ છે? એક્સ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ છે. કઈ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ છે? એક્સ એક્સિસ ની અબાઉટમાં. વેરી ગુડ એકદમ. ધીસ ઇઝ બેન્ડિંગ અબાઉટ એક્સ એક્સિસ. જો બેન્ડિંગ અબાઉટ એક્સ એક્સિસ. બોલો બેન્ડિંગ અબાઉટ એક્સ એક્સિસ. બોલો રેડી બધા લોકોને? યસ ઓર નો? એક્સ એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ છે. ઓકે, વેરી ગુડ. ચલો એક હિન્ટ આપી દઉં તમને, એક હિન્ટ આપી દઉં. જે એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ હોય ને, જે એક્સિસ ની અબાઉટમાં બેન્ડિંગ હોય ને, એ એક્સિસ કદી બેન્ડ થાય નહીં. તો જો ઝેડ બેન્ડ થઈ ગઈ છે, ચેક કરો. ઝેડ બેન્ડ થઈ ગઈ એટલે ઝેડ તો આવે જ નહીં, બરાબર. અને વાય તો સીધે સીધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. એક્સ રાઈટ હેન્ડ થંબ રૂલ લગાવવાનો, એનાથી આઈડિયા આવી જાય. અંગૂઠાની ડિરેક્શન કઈ છે? તો કે એક્સ ડિરેક્શન છે. બોલો ડન બધાને અહીંયા સુધી? બોલો ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? રેડી છે? યસ ઓર નો? રેડી છે? બોલો બધા લોકો મને કહી દો ભાઈ, ચેટની અંદર કહી દો. એકદમ મસ્ત રીતે ક્લિયર થાય છે, એકદમ મસ્ત રીતે. બોલો બધા લોકો ચેટમાં આન્સર કરી દો ફટફટ. એકદમ મસ્ત રીતે ક્લિયર થાય છે. બોલો એકદમ મસ્ત રીતે ક્લિયર થાય છે. યસ. જો એક જણ કહે છે કે આવું તો કે કોલેજમાં ભણાયું હોત તો કે આજે ટોપર બની ગયા હોત એમ. મેં કીધું યસ, પણ હવે આપણે અહીંયા આગળ ભણીએ છીએ મસ્ત રીતે. કોલેજ જવા દો, હવે કોલેજ પતી ગયું, હે ને? હા, વેરી ગુડ. ઓકે, ચાલો જોઈએ આગળ. નેક્સ્ટ જોઈએ. ચલો જો અહીંયા ટ્વિસ્ટિંગ છે ને, જો ટ્વિસ્ટિંગ મસ્ત છે ને. લેટ મી શો યુ ટ્વિસ્ટિંગ અગેન. જો ફરીથી આપણે ટ્વિસ્ટિંગ બતાવો તમને. જોજો જરા. જો ટ્વિસ્ટિંગ કેવું છે? મસ્ત દેખાયું? બોલો મસ્ત ટ્વિસ્ટિંગ દેખાયું? ક્લાસ ક્યારે થશે? ઓફલાઈન થશે, થોડા સમય પછી થશે. સ્ટાર્ટિંગમાં તમારા સબ્જેક્ટ ચાલશે, પછી મારા ચાલુ થશે, બરોબર. બોલો રેડી બધા લોકોને? ઓફલાઈનમાં હું આવવાનો છું ભાઈ, બરોબર. ઓફલાઈન લેક્ચર લેવા હું આવવાનો છું, થોડા સમય પછી આવવાનો છું, બરોબર. એટલે તમારા સ્ટાર્ટિંગ હમણાં થશે. અક્ષય સર ભણાવશે તમને, પછી એમના સબ્જેક્ટ પતશે ને, એક બે સબ્જેક્ટ પતશે, પછી હું આવીશ, બરોબર. એટલે સ્ટાર્ટિંગ તમારું અક્ષય સર કરશે. ઓકે, બોલો આ ખ્યાલ આવી ગયો? એક કોલેજમાં આવો ના હોય એટલે તો આયા છે. હા, વેરી ગુડ. કમેન્ટ દેખાય છે? યસ, કેતન ગોહિલ. બોલો આ ટ્વિસ્ટિંગ ક્લિયર થઈ ગયું? ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ ટ્વિસ્ટિંગ. ઉભા રહો જરા એક મિનિટ. આ છે ને, આપણે આને પેલું કરી દઈએ. બોલો આ ટ્વિસ્ટિંગ ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? જો આ ટ્વિસ્ટિંગ ફરીથી બતાવો. ટ્વિસ્ટિંગ ચલો જોજો ટ્વિસ્ટિંગ. બોલો કેવું? રેડી એકદમ ટ્વિસ્ટિંગ? બોલો રેડી છે? યસ ઓર નો? ધીસ ઇઝ ટ્વિસ્ટિંગ. અને કઈ એક્સિસ ની અબાઉટમાં થયું છે? જોજો જરા. કઈ એક્સિસ ની અબાઉટમાં થયું છે? તો જો અહીંથી જે એક્સિસ આમ સીધી જઈ રહી છે, ચલો આન્સર કરો. આ જે એક્સિસ છે, આ એક્સિસ જે સીધી જઈ રહી છે, આ એક્સિસ. બોલો આ એક્સિસ કઈ કહેવાય? એક્સ વાય કે ઝેડ? કઈ કહેવાય એક્સિસ? બોલો એક્સ વાય કે ઝેડ? આ એક્સિસ કઈ કહેવાય? બોલો એક્સિસ કઈ કહેવાય? બોલો એક્સ વાય કે ઝેડ? કઈ એક્સિસ કહેવાય? which axis is this? બોલો કઈ એક્સિસ કહેવાશે? આ વિડિયો બફર થાય છે. ઓકે, હવે થાય છે? હવે નહીં થતું ને? કઈ એક્સિસ કહેવાય?
આ કહેવાય ઝેડ એક્સિસ. વેરી ગુડ. ઝેડ એક્સિસ. ધીસ ઇઝ વોટ? ઝેડ એક્સિસ. ઝેડ એક્સિસ અથવા તમે કહી શકો લોન્જીટ્યુડિનલ એક્સિસ. કઈ એક્સિસ? લોન્જીટ્યુડિનલ. કઈ એક્સિસ? લોન્જીટ્યુડિનલ એક્સિસ. કઈ એક્સિસ? લોન્જીટ્યુડિનલ એક્સિસ. ચેક કરો કેવી રીતે. તો રાઈટ હેન્ડ થંબ રૂલ. રાઈટ હેન્ડ થંબ જે છે એક્સિસ ની ડિરેક્શનમાં ગોઠવવાનું, બરોબર. અને આમ આ બેન્ડ આમ થાય છે ને, આમ ટ્વિસ્ટ થાય છે ને, આમ ચેક કરો તો આ કઈ એક્સિસ થઈ ગઈ? આ થઈ ગઈ ઝેડ એક્સિસ. અથવા ટ્વિસ્ટિંગ ની ડિરેક્શનમાં, બેન્ડિંગ ની ડિરેક્શનમાં આને ગોઠવો, બરોબર, આંગળીઓને. અને ચેક કરો આ અંગૂઠો કઈ ડાયરેક્શન આપે તો કે ઝેડ આપે છે. કઈ આપે છે? ઝેડ આપે છે. લોન્જીટ્યુડિનલ. બોલો ક્લિયર બધાને અહીંયા સુધી? લેન્થ વાળી એક્સિસ. કઈ એક્સિસ? તો કે લેન્થ વાળી એક્સિસ. લેન્થ વાળી એક્સિસ. ચલો ડન બધા લોકોને? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો રેડી છે? રેડી છે? વન્સ મોર. ફરીથી એકવાર જોવું છે? ફરીથી એકવાર ટ્વિસ્ટિંગ જોવું છે? લો ચલો ફરીથી એકવાર બતાવી દઉં. ટ્વિસ્ટિંગ બીજી ડાયરેક્શનમાં થઈ શકે, ના થાય, એક જ ડાયરેક્શનમાં થાય ટ્વિસ્ટિંગ, બરાબર. ચલો જો જોજો. બોલો રેડી? મજા આવી ગઈ? બોલો બધાને મજા આવી ગઈ એકદમ? બોલો બધાને મજા આવી કે ના આવી? બોલો મને એમ કહી દો. બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ ક્યાંય જોયું નહીં હોય એવું, બરાબર, એવું અહીંયા બતાવીશું તમને. બેન્ડિંગ ટ્વિસ્ટિંગ ને આખું સોમ ક્યાંય જોયું નહીં હોય એવું હું તમને અહીંયા બતાવીશ. બોલો રેડી? ચલો ચેટમાં આન્સર કરી દો. એકદમ રેડી હોય તો ચેટમાં આન્સર કરી દો. ચલો બધા જ ફટાફટ ચેટમાં આન્સર કરી દો. એકદમ રેડી હોય તો ચેટમાં આન્સર કરી દો. મોજ આવી ગઈ ને? બસ વેરી ગુડ. યસ મજા આવી ગઈ ને? હા વેરી ગુડ. ઓકે વેરી ગુડ. મજા આવી ગઈ. ચલો આપણે આગળ જઈશું. લેટ અસ ગો અહેડ. ઓકે જનરલ ડિસ્કશન. 3 રિએક્શન્સ ઓપોઝિટ ટુ એપ્લાઇડ લોડ્સ. જો 3 રિએક્શન તમને બતાવીશ, બરોબર. યસ રેડી રેડી. જોરદાર ને? ઓકે 3 રિએક્શનો બતાવીશ તમને અહીંયા જનરલ ડિસ્કશનમાં. એમાં તમે જોઈ શકો પહેલું છે હોરિઝોન્ટલ રિએક્શન. હોરિઝોન્ટલ રિએક્શનમાં બે દિશા હોય. એક તો લેફ્ટ તરફ જાય રિએક્શન અથવા તો રાઈટ તરફ જાય, બરોબર. કાં તો લેફ્ટ કાં તો રાઈટ. જો પહેલું છે લેફ્ટ, બીજું છે રાઈટ. પહેલું છે લેફ્ટ અને બીજું છે રાઈટ. લેફ્ટ અથવા રાઈટ, લેફ્ટ અથવા રાઈટ. કોઈ એકને પોઝિટિવ લઈ લઈશું, કોઈ એકને નેગેટિવ લઈ લઈશું. હવે જો આનું નામ શું છે? આનું નામ છે રિએક્શન. આ 3 રિએક્શન્સ છે. 3 ટાઈપના રિએક્શન્સ છે. રિએક્શન મતલબ શું હોય? સર આમાં એક્સ એક્સિસ કઈ સાઈડ દેખાઈ શકે કે ઓનલી એક જ એક્સિસ દેખાય? નહીં, એક્સ એક્સિસ આવે, એક્સ અને વાય. હેપી હમણાં બતાવીશ, બરોબર. એક જ મિનિટ, હું પહેલા આની ચર્ચા કરું પછી પાછું તમને બતાવું છું હેપી, બરોબર. ઓકે ચલો આ રિએક્શન. આન્સર કરો. રિએક્શન ક્યારે આવે? બોલો રિએક્શન ક્યારે આવે? ચેટમાં આન્સર કરો બધા. રિએક્શન ક્યારે આવે? ક્યારે આવે? બોલો રિએક્શન ક્યારે આવે? 2D એનાલિસિસ હોય છે ને? યસ 2D એનાલિસિસ. યસ 3D બી હોય છે અમુક અમુક જગ્યાએ. એટલે સોમમાં નહીં હોતું, સ્ટ્રક્ચરમાં હોય છે 3D, બરોબર. બોલો આન્સર કરો. આફ્ટર એક્શન. વેરી ગુડ, વેરી ગુડ નિશા. ભાઈ રિએક્શન ક્યારે આવે? હંમેશા એક્શન પછી તો રિએક્શન આવે. એટલે તો એને રિએક્શન કહેવાય. શું કહેવાય? રિએક્શન. મતલબ એક્શન નું શું કહી શકાય? એક્શન ની સામેનો રિસ્પોન્સ. તમે શું રિસ્પોન્સ આપ્યો? તમને કોઈ હળી કરે, તમને કોઈ સળી કરે, બરાબર, તો તમે એને શું કરવા જાવ? બે મારવા જાવ. ઉભો રે તું કે ઉભો રે, મને હળી કરે છે ખોટી ખોટી એમ, બરાબર, હેરાન કરે છે, તો બે ફટકારો, બરાબર. તો એ જે બે ફટકારો ને તમે એને રિએક્શન કહેવાય. તો સામે કોઈકે એક્શન કર્યું હતું ત્યારે રિએક્શન આવ્યું. સામે શું કર્યું હતું? કોઈકે તમારી પર એક્શન કર્યું હતું ત્યારે તમારું રિએક્શન આવ્યું, બરોબર. તો જનરલ ડિસ્કશન જો અહીંયા શું લખ્યું છે? ઓપોઝિટ ટુ એપ્લાઇડ લોડ્સ. એપ્લાઇડ લોડ મતલબ કહેવાય એક્શન. શું કહેવાય? ધેટ ઇઝ કોલ્ડ એઝ એક્શન. આને એક્શન કહેવાય. તો કે તમે બીમ ઉપર એક્શન કરો એટલે કે લોડ એપ્લાય કરો. એક્શન કરો એટલે કે લોડ એપ્લાય કરો તો એ રિએક્શન આપે. તો એ શું આપે? રિએક્શન. અને કેવું? ઓપોઝિટ ડિરેક્શનમાં આપે. કઈ ડિરેક્શનમાં આપે? ઓપોઝિટ. ધ્યાન આપજો. કોની ઓપોઝિટ ડિરેક્શનમાં? તો કે લોડની અથવા તો એક્શનની ઓપોઝિટ ડિરેક્શનમાં. કોની ઓપોઝિટ ડિરેક્શનમાં? લોડની અથવા તો એક્શનની ઓપોઝિટ ડિરેક્શન. બોલો ક્લિયર બધા લોકોને? લાઈક ન્યૂટન્સ થર્ડ લો. યસ ન્યૂટનનો ત્રીજો નિયમ જે છે, બરાબર. એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. કોણે કીધું તું? ન્યૂટન બાબાએ કીધું તું, બરાબર. આગળની એક બેચમાં ભણાવતો હતો ને તો એ કે નૂતન બાબા, એવું કે નૂતન. ન્યૂટનની જગ્યાએ કે નૂતન, એવું કે નૂતન.
મેં કીધું નૂતન નથી, એ ન્યૂટન છે. ઇટ્સ ન્યૂટન. બરાબર, ન્યૂટન છે ભાઈ, નૂતન નથી. આગળની બેચમાં ભણાતો હતો કે નૂતન, મેં કીધું નૂતન નથી ભાઈ, ન્યૂટન છે. શું કીધું ન્યૂટન બાબાએ કીધું છે કે ભાઈ એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. બોલો રેડી? હા, જેઠાલાલે કીધું હતું. બોલો રેડી છે અહીંયા સુધી? ઓકે, તો જો લેફ્ટ રિએક્શન ક્યારે આવે? જ્યારે તમે એની પર લોડ રાઈટ સાઈડ પર લગાવ્યો હોય, આમ રાઈટ સાઈડ પર તમે એને ધક્કો મારતા હોય તો એનું રિએક્શન લેફ્ટમાં આવે. અગર તમે એને ખેંચતા હોય, લેફ્ટમાં ખેંચતા હોય તો એનું રિએક્શન રાઈટમાં આવે. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? બોલો ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? યસ ઓર નો? આન્સર કરો ચેટમાં ફટફટ ફટફટ. હા, જેઠાલાલ નૂતન કે એટલે યસ. બોલો આન્સર કરો ચેટમાં. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? લેફ્ટ અને રાઈટ હોરિઝોન્ટલ રિએક્શન ક્લિયર છે? બોલો બધા લોકો ચેટમાં આન્સર કરો ફટફટ ફટફટ. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? ચેટમાં આન્સર કરો ફટફટ ફટફટ. રેડી? એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. બોલો રેડી? લેફ્ટ અને રાઈટ સમજ પડી ગઈ? બોલો એકદમ ક્લિયર? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, એકદમ વેરી ગુડ. ઓકે ચલો, વર્ટિકલ રિએક્શન એકવાર અપવર્ડ છે ને એકવાર ડાઉનવર્ડ છે. જો આ છે અપવર્ડ, અપવર્ડ, અને અહીંયા છે ડાઉનવર્ડ. શું છે? ડાઉનવર્ડ, ડાઉનવર્ડ. ઓકે, અપવર્ડ અને ડાઉનવર્ડ રિએક્શન ક્યારે આવે? તો અપવર્ડ રિએક્શન ક્યારે આવે? તમે જ્યારે એની પર ડાઉનવર્ડ લોડ લગાવતા હોય, આમ ધક્કો મારતા હોય, આમ પ્રેસ કરતા ડાઉનવર્ડ, તો એની પર રિએક્શન અપવર્ડ આવે. જ્યારે તમે એની પર અપવર્ડ ધક્કો મારતા હોય તો રિએક્શન કેવું આવે? ડાઉનવર્ડ આવે. તો રિએક્શન કેવું આવે? ડાઉનવર્ડ આવે. બરાબર, રેડી? ઓકે, વેરી ગુડ. ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ રિએક્શન હવે જોવાનું છે. શું જોવાનું છે? મોમેન્ટ રિએક્શન. બરાબર, તમે જ્યારે એને એન્ટી ક્લોકવાઇઝ આમ બેન્ડ કરવા ટ્રાય કરતા હોય તો એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રિએક્શન આપશે, અને તમે એને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં બેન્ડ કરવા ટ્રાય કરતા હોય તો એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં શું આપશે? તો કે રિએક્શન આપશે. ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની દિશામાં, અને એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની ઓપોઝિટ દિશામાં. બરોબર, ઓપોઝિટ દિશામાં. આ ઘડિયાળની દિશામાં, આ ઘડિયાળની ઓપોઝિટ દિશામાં. તો એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. ઇક્વલ એન્ડ ઓપોઝિટ. ઇક્વલ મતલબ શું થાય? લેટ અસ સપોઝ કે આ અપવર્ડ રિએક્શન છે, તો હું અહીંથી, ધ્યાનથી સમજો, હું અહીંથી 100 kg નો લોડ આપું છું. કેટલો લોડ આપું છું? 100 kg નો લોડ આપું છું. શું આપું છું? 100 kg નો લોડ આપું નીચેની તરફ. તો એ જે મેમ્બર છે, બીમ છે કે ગમે તે મેમ્બર છે, એ મેમ્બર મારી પર 100 kg નો જે રિએક્શન છે અપવર્ડ તરફ આપશે. આમ અપવર્ડ તરફ આપશે. કઈ બાજુ આપશે? અપવર્ડ. બોલો ક્લિયર? બોલો ઇઝ ઇટ ક્લિયર? મતલબ ઇક્વલ અને ઓપોઝિટ, સરખી વેલ્યુનું પણ દિશા કેવી? એકદમ ઓપોઝિટ. બોલો રેડી? બોલો રેડી છે બધા લોકોની? ઇઝ ઇટ ક્લિયર? એક્ઝામ્પલ બતાવો. જો એક્ઝામ્પલ શું કરવાનું ખબર છે? એક્ઝામ્પલ શું કરવાનું ખબર છે? તમારો નાનો ભાઈ કે એવું હોય ને, બેન, નાનો ભાઈ કે બેન હોય ને, તો એને જમણા ગાલ પર કે ડાબા ગાલ પર એક આપજો, કાનની નીચે પટ દઈ. બરાબર, એક જમણા ગાલ કે ડાબા ગાલની નીચે આપજો પટ દઈ, એટલે સામે તમને આપશે. એને કહેવાય રિએક્શન. બરાબર, ઇક્વલ અને ઓપોઝિટ. બરાબર, એ જે એક્ઝામ્પલ, એક કાનની નીચે એને આપજો એટલે તમને સામે આપશે. બરાબર, that is called as equal and opposite reaction. બોલો રેડી? ડન. આપણે આજે અહીંયા સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ છે ને આગળ જઈને જોઈશું, કેમ કે અત્યારથી જોઈશું ને તો તમે બધું બોખલાઈ જશે. બોલો ચલો, મને એમ કહો કે અહીંયા સુધી આ જનરલ ડિસ્કશન, આ ત્રણ રિએક્શન ક્લિયર છે? બોલો આ ત્રણ ક્લિયર છે? યસ ઓર નો? હા, બોલો આ ક્લિયર છે? યસ ઓર નો? આન્સર કરો બધા. હા, વેરી ગુડ. રેડી ને એકદમ? ચલો જઈશું આગળ. ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ જોવાના છે. પહેલું છે ફિક્સ્ડ સપોર્ટ. કયો સપોર્ટ છે? ફિક્સ્ડ સપોર્ટ. જો અહીંયા જોઈ શકો છો, ફિક્સ્ડ સપોર્ટ. આ સપોર્ટ છે ધેટ ઇઝ કોલ્ડ એઝ ફિક્સ્ડ સપોર્ટ. આને શું કહેવાય? ફિક્સ્ડ સપોર્ટ કહેવાય. આને શું કહેવાય? ફિક્સ્ડ સપોર્ટ કહેવાય. જસ્ટ એક મિનિટ, જો તમને બતાવો. ધીસ ઇઝ ફિક્સ્ડ સપોર્ટ. જો અહીંયા જોઈ શકો છો. જો અહીંયા બોલ્ટ, સ્ક્રૂઝ ને બોલ્ટ ને બધું લગાવ્યું છે ને અહીંયા આગળ, તો આ બીમ છે, અને અહીંયા આગળ જો these are called as fixed supports. These are called as fixed support. બોલો ક્લિયર બધા લોકો? ફિક્સ, એકદમ ફિક્સ, રિજિડલી બાંધી દીધો છે, એકદમ ત્યાં આગળ જોઈન્ટ કરી લીધો છે. બરાબર, એકદમ રિજિડલી બાંધીને જોઈન્ટ કરી લીધો. ધેટ ઇઝ કોલ્ડ એઝ ફિક્સ્ડ સપોર્ટ્સ. ફિક્સ્ડ સપોર્ટ. બોલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? રેડી બધા લોકોને? સપોર્ટ એટલે શું હોય? સપોર્ટ એટલે એ તમને શું આપે? સ્ટેબિલિટી આપે. તમને શું આપે? સ્ટેબિલિટી આપે. સપોર્ટ એટલે શું આપે? સ્ટેબિલિટી. હે ને? તમારે બી સપોર્ટ જોઈતા હશે ને? કોઈના સપોર્ટ જોઈતા હશે? યસ ઓર નો? કોઈના સપોર્ટ તો તમારે જોઈતા હશે. બરાબર, તો આ ફિક્સ સપોર્ટ છે. બરાબર,
ફિક્સ ધ સપોર્ટ. બોલો રેડી? ચલો જોઈએ આગળ. ઓકે, બીજો ફોટોગ્રાફ બતાવજો. આ રહ્યો બીજો ફિક્સ ધ સપોર્ટ નો ફોટોગ્રાફ. આ બીમ અહીંયા જાય છે, આ બીમ અહીંયા જાય, ફિક્સ કરી દીધું છે, એકદમ ફિક્સ, રિજિડ. બરોબર? સ્ટીલ બીમમાં બે બોલ્ટ હોય તો પણ સપોર્ટ કહેવાય ને, તો પિન સપોર્ટ કહેવાય કે ફિક્સ? ફિક્સ સપોર્ટ કહેવાય. કેતન જોઈ રહ્યો, સ્ટીલ બીમ અહીંયા જ છે, જોઈ લો. બોલો રેડી બધા લોકોને? આ છે ફિક્સ સપોર્ટ. ધીસ ઇઝ ઓલસો ફિક્સ ધ સપોર્ટ. બોલો ડન છે? રેડી છે? ચલો આની પર પછી આવીએ, પહેલા ફિક્સ ધ સપોર્ટ જોઈ લઈએ આપણે પ્રોપર રીતે. બોલો ઇઝ ઇટ ક્લિયર? ફિક્સ ધ સપોર્ટ ક્લિયર છે? કરિયર સેટ હોય પછી સપોર્ટ ના જોઈએ. વેરી ગુડ. ચલો ધીસ ઇઝ ફિક્સ ધ સપોર્ટ. ઓકે, ફિક્સ ધ સપોર્ટમાં રિએક્શન્સ કયા કયા આવશે? કયા કયા રિએક્શન્સ આવશે હવે એ જોવાના છે તમારે. બરાબર? ઓકે, ચલો ધ્યાનથી જોજો. આ ફિક્સ સપોર્ટ છે, હું આને છે ને આની પર આમ જો આમ બેસી જાઉં, આમ ધક્કો મારવાનો, ધક્કો મારું છું આમ નીચે. આન્સર કરો. આ બોલો અહીંથી હલીને નીચે જશે ખરું કે ના જાય? બોલો આ અહીંથી નીચે જાય કે ના જાય? બોલો આ બીમ નીચે જતો રહેશે કે ના જાય? બોલો આ બીમ નીચે જાય કે ના જાય? આન્સર કરો. હું આની પર આમ લટકી જાઉં, આમ લટકી જાઉં કે ચાલ નીચે ચાલ. બોલો આ જાય કે ના જાય? બોલો આ બીમ નીચે જાય કે ના જાય? બોલો ફટફટ. આ નીચે જશે કે નહીં જાય? બોલો આ નીચે જાય કે ના જાય? ના જાય. કેમ? તો કે અહીંથી પકડી રાખ્યો છે, અહીંથી પકડી રાખ્યો છે. તો આન્સર કરો. હું આવડતે ઉપરથી આમ નીચે તરફ એને આપું છું લોડ, તો આ નીચે જતું નથી, આને અહીંયાથી આ પકડી રાખ્યું છે. બોલો કયું રિએક્શન ડેવલપ થાય? હોરિઝોન્ટલ, વર્ટિકલ કે મોમેન્ટ? આ ત્રણમાંથી કયું ડેવલપ થાય? બોલો હોરિઝોન્ટલ ડેવલપ થાય કે વર્ટિકલ ડેવલપ થાય કે મોમેન્ટ ડેવલપ થાય? અગર હું આને આવડતો ધક્કો મારું અમે આમ નીચે તરફ, બરોબર? બોલો તો કયું ડેવલપ થાય છે? આન્સર કરો. પી લોડ આપ્યો. બોલો કયું ડેવલપ થયું? હોરિઝોન્ટલ, વર્ટિકલ કે મોમેન્ટ? બોલો કયું ડેવલપ થયું? બોલો કયું ડેવલપ થયું ભાઈ? હોરિઝોન્ટલ, વર્ટિકલ કે મોમેન્ટ? બોલો કયું ડેવલપ થયું? ચલો મોમેન્ટ સાઈડ કરો. અત્યારે મોમેન્ટ સાઈડ કરો. મને હોરિઝોન્ટલ કે વર્ટિકલ એમાંથી આન્સર આપો. હોરિઝોન્ટલ કે વર્ટિકલ એમાંથી આન્સર આપો. મોમેન્ટ સાઈડ કરો. ચલો મોમેન્ટ સાઈડ કરો. ચલો હોરિઝોન્ટલ કે વર્ટિકલ એમાંથી આન્સર આપો. અગર આ પી લોડ લગાવ્યો છે મેં અહીંથી નીચે, તો બોલો કયું રિએક્શન આવશે? બોલો કયું આવશે? કયું આવશે ભાઈ? વર્ટિકલ આવશે. વર્ટિકલ. અને કયું? બોલો વર્ટિકલ અપવર્ડ આવે કે ડાઉનવર્ડ આવે? બોલો કયું આવે? વર્ટિકલ અપવર્ડ કે ડાઉનવર્ડ? બોલો વર્ટિકલ અપવર્ડ કે ડાઉનવર્ડ કયું આવે ભાઈ? બોલો વર્ટિકલ અપવર્ડ કે ડાઉનવર્ડ કયું આવે? તો કે વર્ટિકલ આવશે. અને કયું આવશે? અપવર્ડ આવશે. વેરી ગુડ, વેરી ગુડ. વર્ટિકલ અપવર્ડ કયું આવશે? વર્ટિકલ અપવર્ડ. એને જો અગર હું આને નામ આપી દઉં, આ પોઈન્ટ અગર હોય, અગર આ પોઈન્ટ એ હોય અને આ પોઈન્ટ અગર બી હોય, બરોબર, તો આ થઈ જશે તમારું VA. This is called as VA, vertical upward reaction. VA અહીંથી vertical upward reaction આવ્યો, બરોબર? This is reaction. ઓકે, હવે જોજો જરા ધ્યાનથી. હું આ બીમને ખેંચું છું, બરોબર? આને ખેંચું છું, જો અહીંથી ખેંચું છું હોરિઝોન્ટલ, બરાબર? આમ ખેંચું છું, જો આ PV હતો ને PH છે. બોલો આમ આને ખેંચું તો આન્સર કરો. તો હવે કયું રિએક્શન આવશે? બોલો હવે કયું રિએક્શન આવશે? બોલો અગર આને હું આમ ખેંચું તો કયું રિએક્શન આવશે? બોલો બોલો ભાઈ કયું રિએક્શન આવે? અગર હું આને આમ ખેંચીને આમ લઈ જઉં તો બોલો કયું રિએક્શન આવે? બોલો હોરિઝોન્ટલ. કયું આવશે ભાઈ? હોરિઝોન્ટલ કે વર્ટિકલ? કયું આવશે? હોરિઝોન્ટલ. અને કયું? લેફ્ટ કે રાઈટ? કયું આવશે? બોલો લેફ્ટ કે રાઈટ? અગર આને હું આમ ખેંચું છું, બોલો બોલો લેફ્ટ કે રાઈટ? કયું આવશે? બોલો લેફ્ટ કે રાઈટ? કયું આવશે? બોલો લેફ્ટ કે રાઈટ? આન્સર કરો. હોરિઝોન્ટલ રિએક્શન લેફ્ટ સાઈડ. વેરી ગુડ. આને કહેવાય HA. જો આ VA અને આ HA, હોરિઝોન્ટલ રિએક્શન કોનું? A નું. લેફ્ટ સાઈડ પર બતાવી દીધું. બોલો રેડી? ઓકે, હવે હોરિઝોન્ટલ વર્ટિકલ જવા દો. હવે એ પોઈન્ટ થી તે લઈને આ જે લોડ લાગે છે એનો ડિસ્ટન્સ અગર કેવું હોય, જો જરા એનો ડિસ્ટન્સ કહી દઉં તમને, h હોય. h એ પોઈન્ટ થી જે લોડ લાગે છે તેનો ડિસ્ટન્સ h હોય તો જો જરા. તો હવે હોરિઝોન્ટલ અને વર્ટિકલ જવા દો. હવે શું ડેવલપ થાય? આના કારણે બોલો આ બીમ બેન્ડ થશે કે નહીં થાય? બોલો આવું બેન્ડ થાય કે નહીં થાય? અગર આવું બેન્ડ થઈ રહ્યું છે મતલબ બોલો મોમેન્ટ ડેવલપ થઈ કે ના થઈ? બોલો મોમેન્ટ ડેવલપ થઈ કે ના થઈ?
એ ઉપર બોલો મોમેન્ટ ડેવલપ થઈ કે ના થઈ? અને આન્સર કરો. આ બીમ આન્સર કરો જરા ધ્યાનથી. આ બીમ કઈ ડાયરેક્શનમાં વળ્યો? બોલો ક્લોકવાઇઝ. આ ક્લોકવાઇઝ છે કે પછી એન્ટી ક્લોકવાઇઝ છે? બોલો કઈ છે? ક્લોકવાઇઝ છે કે પછી એન્ટી ક્લોકવાઇઝ છે? બોલો કઈ છે? ક્લોકવાઇઝ બેન્ડિંગ થયું કે એન્ટી ક્લોકવાઇઝ થયું? બોલો ક્લોકવાઇઝ થયું કે એન્ટી ક્લોકવાઇઝ થયું? બોલો ક્લોકવાઇઝ થયું કે એન્ટી ક્લોકવાઇઝ થયું? બોલો ફટફટ બોલો. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ થયું? ધીસ ઇઝ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો કે ક્લોકવાઇઝ થયું તો મોમેન્ટ કેવી આવશે? બોલો મોમેન્ટ કેવી આવે? રિએક્શન. મોમેન્ટ રિએક્શન કેવું આવે? મોમેન્ટ રિએક્શન બોલો ક્લોકવાઇઝ આવે કે એન્ટી ક્લોકવાઇઝ આવે? મોમેન્ટ રિએક્શન ક્લોકવાઇઝ આવે કે એન્ટી ક્લોકવાઇઝ આવે? બોલો ફટફટ. મોમેન્ટ રિએક્શન ક્લોકવાઇઝ આવે કે એન્ટી ક્લોકવાઇઝ આવે? બોલો ચલો જલ્દી. વેરી ગુડ, એન્ટી ક્લોકવાઇઝ. વેરી ગુડ. બરાબર. મોમેન્ટ રિએક્શન કેવું આવશે? એન્ટી ક્લોકવાઇઝ. એમ. ઓકે, વેરી ગુડ. આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે અને એની વેલ્યુ કેટલી છે? તો હંમેશા મોમેન્ટ એટલે શું હોય? તો જો અહીંયા લખું છું. મોમેન્ટ એટલે શું હોય? મોમેન્ટ ઇક્વલ ટુ લોડ ગુણ્યા એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કયું ડિસ્ટન્સ? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો જો મોમેન્ટ એટલે લોડ ગુણ્યા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો લોડ કયો છે? m બરાબર અહીંયા. તો કે લોડ કયો છે? તો કે pv. pv ઇઝ ધી લોડ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? a થી pv નું. pv નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? બોલો કેટલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે? h. બોલો કેટલું છે? h. તો કે pv into h. બોલો રેડી? તો વેલ્યુ તો એટલી જ લાગશે pv into h જેટલી, પણ ડિરેક્શન એન્ટી ક્લોકવાઇઝ હશે. ડિરેક્શન એન્ટી ક્લોકવાઇઝ. બોલો 3 રિએક્શન આયા, ha, va અને ma કહી દો. બોલો તો ફિક્સ્ડ સપોર્ટના નંબર ઓફ રિએક્શન્સ કેટલા? બોલો ફિક્સ્ડ સપોર્ટના નંબર ઓફ રિએક્શન્સ કેટલા? ફટફટ આન્સર કરો. નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા? 3 થયા. કેટલા થયા? 3. અને કયા થયા? બોલો કયા થયા? ફિક્સ્ડ સપોર્ટના નંબર ઓફ રિએક્શન્સ 3 થયા. કયા થયા? બોલો ફટફટ. કયા થયા? કયા રિએક્શન્સ? તો કે ha, va અને ma. આ 3 થયા. બોલો રેડી? ha, va અને ma. બોલો રેડી? બોલો રેડી છે બધા લોકોને? બોલો રેડી છે? બોલો એકદમ ચકાચક ક્લિયર થઈ ગયો છે ફિક્સ્ડ સપોર્ટ. એમ બરાબર. ફિક્સ્ડ સપોર્ટ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો એ આવડે. બોલો એકદમ ચકાચક ક્લિયર થઈ ગયો છે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો એ આવડે કે ના આવડે? બોલો ફટફટ આન્સર કરો. ચલો ચેટમાં આન્સર કરો. બોલો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો એ આવડે કે નહીં આવડે? બોલો HAVAMA. હા, હવામાં. HAVAMA હવામાં. જો શું લખ્યું છે? હવામાં. હે ને? હવામાં ના રહેતા ભાઈ. HAVA અને MA માં રહેજો. હવામાં ના રહેતા. હે ને? રેડી. ઓકે. હવામાં ના રહેતા. HAVA અને MA માં રહેજો પા. ઓકે. બોલો હેપી શું હતું? હેપી તમે કંઈક પૂછ્યું હતું મને. બોલો બેન્ડિંગ વાળું કંઈક પૂછ્યું હતું. X, Y અને Z વાળું પૂછ્યું હતું ને? ચલો એ બતાવી દો. ઓકે, અહીંયા એક્સિસ પૂછી હતી ને? આ એક્સિસ પૂછી હતી? યસ. આ એક્સિસ પૂછી હતી? ઓકે, જો ચેક કરો. તો આ ક્રોસ સેક્શન છે અહીંયા. જો અહીંયા ક્રોસ સેક્શન બતાવું છું. ધીસ ઇઝ ક્રોસ સેક્શન હિયર. બરોબર. તો આ ક્રોસ સેક્શનમાં જો એક આ એક્સિસ રહેશે અને એક આ એક્સિસ રહેશે. તો જો અહીંયા આગળ તમને એક્સિસ દેખવામાં તકલીફ પડી શકે છે, એટલે હું અહીંયા બતાવી દઉં છું. બરોબર. આ રીતે આ કલર થી બતાવું છું. હવે નહીં પડે તકલીફ. જો દેખાય છે બે એક્સિસ. બોલો આન્સર કરો. આ એક્સિસ કઈ હશે? પબ્લિક છોકરાઓ બધા ચલો આન્સર કરો બધા. આ એક્સિસ કઈ હશે? ઊભી વાળી કઈ હશે અને આડી વાળી કઈ હશે? બોલો ફટફટ આન્સર કરો. ચલો જલ્દી આન્સર કરો. આ ઊભી વાળી કઈ હશે? બોલો ઊભી વાળી કઈ હશે? વેરી ગુડ. કઈ હશે? y. અને આડી વાળી કઈ હશે? તો આ z છે તો કઈ થશે? આ x. બોલો રેડી? હેપી? ક્લિયર છે? બોલો ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? એક્સિસ બધી ક્લિયર છે?
એક્સ વાય અને આ ઝેડ થઈ ગઈ. બોલો રેડી છે? ડન? એકદમ રેડી? ડન છે ને મસ્ત રીતે? બોલો મસ્ત રીતે ડન છે. યસ, જઈએ આગળ. ઓકે, આ થઈ ગયો તમારો ફિક્સ્ડ સપોર્ટ. બોલો અહીંયા સુધી ડન? બધા જ લોકો ચેટમાં મને આન્સર કરે, ચેટમાં મને આન્સર કરે. બોલો અહીંયા સુધી મસ્ત સમજ પડી ગઈ? એકદમ કેવી મજા પડી ગઈ? બોલો મસ્ત સમજ પડી ગઈ? બોલો કેવી મજા પડી ગઈ? બધાને મસ્ત સમજ પડી ગઈ છે? બોલો કેવી મજા પડી ગઈ? મસ્ત સમજ પડી ગઈ છે? વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા સુધી મસ્ત સમજ પડી ગઈ? કેવી મજા પડી ગઈ બધાને? એકદમ ક્લિયર, એકદમ ક્લિયર કટ છે કે વેરી ગુડ, ચકાસ, ડન, મજા મજા, એકદમ જોરદાર, વેરી ગુડ. ચલો કન્સેપ્ટ ક્લિયર, બસ એ જ જોઈએ છે. હિન્જ સપોર્ટ, કયો સપોર્ટ? હિન્જ સપોર્ટ, બરોબર. જો હિન્જ સપોર્ટમાં કેવું હોય તો કે અહીંયા આગળ હિન્જ લગાવી હોય. અહીંયા શું લગાવ્યું હોય ભાઈ? હિન્જ લગાવેલું હોય. શું લગાવેલું હોય? હિન્જ લગાવેલું હોય. યસ, અહીંયા આગળ હિન્જ લગાવેલું. ધીસ ઇઝ કોલ્ડ એઝ હિન્જ. ધીસ ઇઝ કોલ્ડ એઝ વોટ? હિન્જ. અહીંયા હિન્જ લગાવેલું હોય. હવે હિન્જનો મતલબ શું થાય? જો જરા ધ્યાનથી. આ મારી આંગળી હિન્જ તરીકે બતાવું. જો આ હિન્જ બની ગઈ. હવે હિન્જનો મતલબ શું થાય? જો આમ પકડી છે ને, જો આમ ઉપર નીચે જેમ ફેરવું એમ ફરે, ગોળ ફેરવું એમ ફરે. જો જેમ ફેરવું એમ ફરે. ધીસ ઇઝ કોલ્ડ એઝ હિન્જ. બોલો હિન્જ એટલે સમજ પડી ગઈ બધા લોકોને? ધીસ ઇઝ કોલ્ડ એઝ હિન્જ. મતલબ આને બે ઉપર નીચે મારા જેમ ફેરવું હોય ને, આમ ગોળ ગોળ ફરે, એમ રોટેટ થઈ શકે. જો આમ પવન ચક્કી માં ગોળ ગોળ ફેરવાનું, આમ ગોળ ગોળ આમ પકડવાનું, ગોળ 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 ફેરવાનું, આખું ગોળ ફરે, આખું ફરી શકે. બોલો રેડી? યસ, રોટેટ થઈ શકે. વેરી ગુડ સુધાંશુ વસાવ, વેરી ગુડ. બોલો રોટેટ થઈ શકે. આ હિન્જ સપોર્ટ નો મતલબ શું થાય? રોટેટ થઈ શકે. યસ, ઓકે, વેરી ગુડ. ચલો જોજો જરા ધ્યાનથી. આને જોજો જરા ધ્યાનથી. હું અહીંથી ખેંચું ઉપર તરફ કે નીચે તરફ. જો આને ઉપર તરફ હું અહીંથી આમ ખેંચું, આ ઉપર તરફ, ઉપર તરફ. આન્સર કરો. નીકળી જાય કે પછી આ રેઝિસ્ટ કરશે? બોલો આ એને રોકી લેશે કે જવા દેશે? આ સપોર્ટ જે છે, અગર હું આને ઉપર તરફ ખેંચું તો સપોર્ટ જે છે એને રોકી લેશે કે જવા દેશે? બોલો રોકી લેશે કે જવા દેશે? ચલો ચેટમાં આન્સર કરો. આ સપોર્ટ એને રોકી લે કે જવા દે? બોલો બોલો આ સપોર્ટ એને રોકી લે કે જવા દે? બોલો રોકી લેશે કે જવા દેશે? આન્સર કરો. અહીંથી હું આને ખેંચવા ટ્રાય કરું ઉપર. બોલો રોકી લે કે જવા દે? બોલો રોકશે કે જવા દેશે? આન્સર કરો ફટફટ ફટફટ. રોકશે કે જવા દેશે? બોલો હું અહીંથી આને ખેંચું ઉપર તરફ કે ભાઈ લાવ એમ, રોકી લે કે જવા દેશે? તો કે રોકી લેશે, રોકી લેશે, બરોબર, રોકી લેશે. તો બોલો એવું કહી શકાય કે આને અગર ઉપર તરફ આપણે ખેંચીએ છીએ, ઉપર તરફ, તો નીચે તરફ રિએક્શન આવે છે. ગમે તે બાજુ, ઉપર કે નીચે, ગમે તે બાજુ આવી શકે, બરાબર. વર્ટિકલ ઉપર તરફ અગર ખેંચો તો નીચે તરફ રિએક્શન આવે. ધીસ ઇઝ કોલ્ડ એઝ વર્ટિકલ. યસ, તો જો ઉપર તરફ કરો તો નીચે આવે છે, VA. ઓકે, યસ. અથવા નીચે તરફ કરો. અગર હું આને નીચે તરફ દબાવું છું, અહીંથી આમ પ્રેસ કરું છું, તો ઉપર તરફ રિએક્શન આવે. તો ઉપર તરફ રિએક્શન આવે. મતલબ વર્ટિકલ તો આવે છે. કેવું આવે છે? વર્ટિકલ આવે છે. હવે બીજું જો, અહીંથી આને પકડ્યું, ખેંચું છું. હવે જો ખેંચું છું આમ હોરિઝોન્ટલમાં ખેંચું છું આ રીતે. આન્સર કરો. ખેંચું તો બોલો આ એને રોકશે કે જવા દેશે? બોલો રોકશે કે જવા દેશે? આન્સર કરો. રોકે કે જવા દે? બોલો રોકે કે જવા દે? આન્સર કરો ફટફટ ફટફટ. રોકશે કે જવા દેશે? બોલો ફટાફટ આન્સર કરો. રોકશે કે જવા દેશે? બોલો રોકે કે જવા દે? આન્સર કરો ફટફટ ફટફટ. રોકે કે જવા દે? રોકે કે જવા દે? બોલો ચલો ચેટમાં આન્સર કરો ફટફટ ફટફટ. રોકશે. શું કરશે ભાઈ? રોકશે. યસ, રોકશે એટલે અહીંયા આગળ બી રિએક્શન આવ્યું. કયું આવ્યું? તો કે H A. અહીંયા આગળ A પોઈન્ટ હોય ને, તો VA અને H A કહેવાય. યસ, બે રિએક્શન આયા, હોરિઝોન્ટલ ને વર્ટિકલ, બે રિએક્શન આયા. હવે જો હું આને અહીંથી આમ રોટેટ કરું, મોમેન્ટ લગાવું છું. જો આ મોમેન્ટ લગાવું છું, બરાબર, મોમેન્ટ.
આન્સર કરો. આ મોમેન્ટ લગાવું તો બોલો આ એને રોકશે કે પછી રોટેટ થવા દેશે, ફરવા દેશે? બોલો આ હિન્જ સપોર્ટ એને રોકે કે પછી ફરવા દેશે? બોલો રોકશે કે ફરવા દેશે? આન્સર કરો ચલો ચેટમાં ફટફટ. રોકશે કે ફરવા દેશે? બોલો અગર હું આ રીતે મોમેન્ટ લગાવું છું તો બોલો રોકે કે ફરવા દે? આન્સર કરો ચલો ચેટમાં ફટફટ આન્સર કરો. રોકે કે ફરવા દેશે? બોલો રોકશે કે ફરવા દેશે? રોટેટ થવા દેશે. વેરી ગુડ. રોટેટ થવા દેશે. બોલો રોટેટ થવા દેશે. યસ વેરી ગુડ. રોટેટ થવા દેશે. ઓકે રોટેટ થવા દેશે. યસ રોટેટ થવા દે મતલબ મોમેન્ટ નું કોઈ રિએક્શન આવતું નથી. તો જો અહીંયા બતાવું છું. MA equal to 0. તો આન્સર કરો. હિન્જ સપોર્ટના કેટલા રિએક્શન્સ થયા? બોલો નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા? નંબર ઓફ રિએક્શન્સ બોલો કેટલા થયા આના? હિન્જ સપોર્ટના નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા? બોલો કેટલા થયા નંબર ઓફ રિએક્શન્સ? એક તો વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ. બોલો કયા કયા થયા? તો કે 2 થયા. કેટલા થયા? 2 થયા. અને કયા કયા થયા? તો કે HA એન્ડ VA 2 થયા. MA બરાબર કેવું છે? 0 છે. MA બરાબર કેવું છે? 0 છે. કેમ કે હિન્જ સપોર્ટ છે. બરોબર. બોલો રેડી? યસ ઓર નો? ફટાફટ ફટાફટ. એક્સેન્ટ ઇઝ સો યુનિક. થેન્ક યુ. બોલો રેડી બધા લોકોને અહીંયા સુધી? ચલો ક્લિયર બધા લોકોને? ચલો બધા આન્સર કરો. સર HA એકવાર ફરી એક્સપ્લેન કરો. HA જો આ ખેંચું અહીંથી અર્ચના, અગર હું આને ખેંચું છું, આને હું અહીંથી ખેંચું છું, આને હું અગર અહીંથી આમ ખેંચું છું, તો આ જે હિન્જ છે એને રોકી લેશે ને, એને પકડી રાખશે ને અહીંયા આગળ, એ જવા થોડી દેશે કે જા તું તાર લઈ જા એમ, પણ રોકી લેશે ને. રોકી લે એટલે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં જો પેલું જમણી બાજુ ખેંચે છે તો આ ડાબી બાજુ શું આપે? રિએક્શન આપે ને, ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. યસ ઓર નો? ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. બોલો સમજ પડી ગઈ અર્ચના? બોલો ક્લિયર? રેડી? બોલો આ રેડી છે? આખો હિન્જ સપોર્ટ રેડી છે? બોલો બધા લોકો ફટફટ આન્સર કરો. હિન્જ સપોર્ટ ક્લિયર છે? હવે ખબર પડી. હા વેરી ગુડ. જોરદાર. રેડી? ઓકે વેરી ગુડ. હોશિયાર એકદમ. હિન્જ સપોર્ટ ક્લિયર. બરોબર. ચલો હવે જોઈએ થર્ડ સપોર્ટ. એની પહેલા આના પિક્ચર્સ જોઈ લઈએ, ફોટોગ્રાફ્સ. કેવું હોય હિન્જ સપોર્ટ? જો આવી રહ્યો. જો આવા હિન્જ સપોર્ટ હોય, તમે રિયાલિટીમાં આવા હિન્જ સપોર્ટ જોઈ શકો. જો યુ કેન સી ધીસ ટાઈપ ઓફ હિન્જ સપોર્ટ. ઇન્ટરનલ હિન્જ પ્રેક્ટિકલી ક્યાં જોવા મળે? ઇન્ટરનલ હિન્જ જનરલી એ લોકો છે ને સ્ટ્રક્ચર્સમાં બહુ ઓછી જગ્યાએ આપતા હોય. સ્ટીલ સ્ટ્રક્ચર્સમાં એમાં આપતા હોય છે. અહીંયા બહુ ઓછી જગ્યાએ હોય. અહીંયા આગળ તમને ખાસ જોવા નહીં મળે. સ્ટીલ સ્ટ્રક્ચર્સમાં જોવા મળે. બરોબર. બોલો ક્લિયર બધા લોકો અહીંયા સુધી? બ્રિજમાં ઇન્ટરનલ હિન્જ ના હોય, એમાં રોલર સપોર્ટ હોય. બરોબર. ફિક્સ સપોર્ટમાં મોમેન્ટ વાળો એક. યસ હમણાં સમજાવું હેલી. બરોબર. બોલો રેડી? આ હિન્જ સપોર્ટ ક્લિયર થઈ ગયું? ચલો પેલું એકવાર મોમેન્ટ વાળું જોઈ લઈએ ફિક્સમાં, પછી પાછા અહીંયા આવી. બરોબર. પછી પાછા અહીંયા આવી. ચલો મોમેન્ટ વાળું એકવાર જોઈ લઈએ. યસ હા ચલો અહીંયા જોઈ લો. સપોર્ટમાં મોમેન્ટ વાળું એકવાર. ઓકે જો તો આ છે તમારો ફિક્સ્ડ સપોર્ટ. બરોબર. આ ફિક્સ્ડ સપોર્ટ છે. હવે અહીંથી હું આને આ લોડના કારણે શું થાય? બેન્ડ થાય. જો આ બેન્ડ થઈ રહ્યું છે. લોડના કારણે બેન્ડ થયું. બરોબર. ક્લોકવાઇઝ ડિરેક્શનમાં બેન્ડ થયું છે. કઈ ડિરેક્શનમાં? ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. તો આ સપોર્ટ એને રોટેટ થોડી થવા દેશે. મતલબ આ એને આખું ગોળ ગોળ થોડી ફરવા દે છે. એને પકડી રાખ્યો અહીંથી હું પકડી રાખું. જો આમ નહીં રોટેટ થવા દો. એમ નહીં રોટેટ થવા દો. ભલે અહીંથી લોડ આવે, રોટેટ નહીં થવા દો એને. બરોબર. અહીંથી પકડી રાખો. પકડી કેવી રીતે રખાય? તો કે હું ઊંધી ડાયરેક્શનમાં એને આપું મોમેન્ટ. ઊંધી ડાયરેક્શનમાં. અગર પેલું જે છે લોડ એને આમ આપી રહ્યું છે ક્લોકવાઇઝ, તો હું એને ઊંધી ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝ આપીશ. રિએક્શન શું આપીશ? રિએક્શન. કયું રિએક્શન? મોમેન્ટ રિએક્શન. હવે મોમેન્ટ રિએક્શન મળે કેવી રીતે? તો કે મોમેન્ટ એટલે લોડ ગુણ્યા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. લોડ કયો છે? તો કે પીવી છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કયું છે? તો કે h છે. તો કે પીવી ગુણ્યા h કરો એટલે તમને મળી ગયું મોમેન્ટ. બોલો રેડી? હેલી ક્લિયર છે? વેરી ગુડ. યસ. સપોર્ટ પર સ્લોપ 0 થાય. સ્લોપ બોપ શું એ બધું પછી જોઈશું. હજી કેતા ને બધું વાર છે. બહુ ડીપમાં નહીં જવાનું એટલું. હજી સ્લોપ હમણાં ભાઈ આ બધા ભારે શબ્દો હમણાં પહેલા જ તમે સેશનમાં વાપરશો. સ્લોપ શું હોય, ડિફ્લેક્શન શું હોય, બરાબર, રેડિયસ ઓફ કર્વેચર ને આ નથી. પબ્લિક નાહી જાય ખોટી. બરોબર. ચલો
ઓકે, રોલર સપોર્ટ. હવે શું જોવાનું છે? રોલર સપોર્ટ. રોલર સપોર્ટમાં ચેક કરો, અહીંયા હિંજ તો હોય જ, બરોબર? હિંજ તો હશે જ અહીંયા ભાઈ, જોજો જરા ધ્યાનથી, હિંજ તો છે જ. બરોબર, જોડે નીચે ચેક કરો, અહીંયા રોલર બી છે, પૈડા લગાયા છે. શું લગાયા છે? પૈડા, વ્હીલ્સ, ઓર કહી શકો રોલર્સ, ઓર ગુજરાતીમાં પૈડા. બોલો રેડી? પૈડા લગાયા છે. હવે જો આના કારણે ફરક શું પડે, જોજો જરા ધ્યાનથી. હિંજ વાળો બિહેવિયર તો હતો જ. ચલો એક ક્વેશ્ચન નો આન્સર કરી દો પહેલા જ એક ક્વેશ્ચન નો આન્સર કરી દો. બોલો આ સપોર્ટ મોમેન્ટ લેશે કે નહીં લે, એટલે કે મોમેન્ટ રેઝિસ્ટ કરે કે નહીં કરે? ચલો ફટાફટ આન્સર કરી દો. બોલો ફટાફટ આન્સર કરી દો. ચલો આ સપોર્ટ મોમેન્ટ લેશે કે નહીં લેશે? બોલો ચલો આ મોમેન્ટ લે કે ના લે? અગર હું આને રોટેટ કરું આમ, બોલો મોમેન્ટ રેઝિસ્ટ કરે કે ના કરે? ફટાફટ ચલો ચેટમાં આન્સર કરી દો. આ સપોર્ટ મોમેન્ટ રેઝિસ્ટ કરે કે ના કરે? બોલો જલ્દી જલ્દી જલ્દી. આ સપોર્ટ મોમેન્ટ રેઝિસ્ટ કરે કે ના કરે? ના, મોમેન્ટ રેઝિસ્ટ ના કરે. નો મોમેન્ટ રેઝિસ્ટ. મોમેન્ટ રેઝિસ્ટ ના કરે, મતલબ મોમેન્ટ 0. અહીંયા બતાવી દઉં છું. ઓકે, હવે હોરિઝોન્ટલ ને વર્ટિકલ ની વાત કરીએ. લેટ અસ ટોક અબાઉટ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. અગર હું અહીંયા લોડ આપું છું નીચેની ડિરેક્શન, બરાબર? કઈ ડિરેક્શન? નીચેની ડિરેક્શન, પીવી. આન્સર કરો. આ લોડ અગર હું આપું છું, આમ ધક્કો મારું છું આમ, તો બોલો આ સપોર્ટ જે છે એ વર્ટિકલ ડિરેક્શનમાં, બોલો રિએક્શન આપશે ને? બોલો રિએક્શન આપશે કે નહીં આપે? બોલો બોલો. આ નીચે તરફ તો રિએક્શન ઉપર તરફ. યસ ઓર નો? આન્સર કરો બધા ચેટમાં. ચલો આન્સર કરો. રિએક્શન આપશે કે નહીં આપે? બોલો ચેટમાં આન્સર કરો ફટાફટ. ચેટમાં આન્સર કરો. બોલો રિએક્શન આપે કે નહીં આપે? યસ ઓર નો? બોલો. હા, રિએક્શન આપશે કે નહીં આપશે? યસ, વેરી ગુડ વેરી ગુડ. આ રિએક્શન આપશે ભાઈ. એને શું કહેવાય? VA. આને અગર A નામ આપી દઉં તો ધીસ ઇઝ કોલ્ડ એઝ VA. બોલો VA, વર્ટિકલ રિએક્શન તો આપ્યું એને, બરોબર? વર્ટિકલ રિએક્શન તો આપ્યું, વેરી ગુડ. હવે જોજો હોરિઝોન્ટલ માટે. આ પકડ્યો મેં અને આને ખેંચીને લઈ જાઉં છું આમ. બોલો આ સપોર્ટ મેં પકડ્યો ને આને ખેંચીને લઈ જાઉં છું. બોલો આ ચાલ્યો જશે કે રોકાઈ જશે? બોલો ભાઈ, આ ચાલ્યો જાય કે રોકાઈ જાય? બોલો આ ચાલ્યો જાય કે રોકાઈ જાય? બોલો ભાઈ, આ સપોર્ટ ની સાથે આખો બીમ જે છે ચાલ્યો જાય કે રોકાઈ જાય? બોલો અહીંયા પૈડા આપેલા છે ભાઈ, પૈડા આપેલા છે. જોજો અગર હું આને ખેંચું લઈ જાઉં આમ, બોલો ચાલ્યો જાય કે રોકાઈ જાય? ચાલ્યો જાય કે રોકાઈ જાય? ચાલ્યું જાય. અને ચાલ્યું જાય અને જતા જતા શું કે ખબર? ચાલ્યું જાય અને જતા જતા શું કે ખબર? અચ્છા ચલતા હું દુઆઓ में याद रखना. શું કે છે? અચ્છા ચલતા હું દુઆઓ में याद रखना. હા, જો ચાલ્યો ગયો, હા, શું કે? અચ્છા ચલતા હું દુઆઓ में याद रखना, है ना? ચલો ક્લિયર બધા લોકોને અહીંયા સુધી? બોલો રેડી બધા લોકોને? તો ભાઈ અગર હોરિઝોન્ટલ આપો તમે એને, હા, ચન્ના મેરે ગાતો ગાતો જતો રહી, બરોબર? अच्छा चलता हूँ दुआओं में याद रखना के. दुआओं में याद रखना, है ना? હા, પરફેક્ટ. ઓલ થ્રી રિએક્શન 0 હોય તેવું એક્ઝામ્પલ ના હોય ને એવું. એવા સપોર્ટ નું કરવું શું છે તમારે? ઓલ થ્રી રિએક્શન 0. પ્રી એન્ડ સપોર્ટ ના હોય, પ્રી એન્ડ છે, પ્રી એન્ડ, બરાબર? ધેટ ઇઝ નોટ. કપિલ શર્મા જેવી ફિલિંગ આવે. કપિલ શર્મા શો નહીં ચાલતો લ્યા, સોમ ચાલી રહ્યું છે. કપિલ નહીં, મારું નામ કલ્પિત છે, બરોબર? ચલો રેડી? અચ્છા ચલતા હું દુઆઓ में याद रखना. રેડી થઈ ગયું? તો અહીંયા જો જે રિએક્શન આવશે હોરિઝોન્ટલ, બરાબર? H કેવું આવે? 0. H પણ 0, કેમ કે આ પૈડા લગાયા છે. ઓકે ચલો, નંબર ઓફ રિએક્શન્સ બોલો. નંબર ઓફ રિએક્શન્સ કેટલા છે? નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા? બોલો નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા? બોલો ચલો બધા લોકો, નંબર ઓફ રિએક્શન્સ. હાઉ મેની નંબર ઓફ રિએક્શન્સ આર ધેર? બોલો. આ મોમેન્ટ એ 0, હોરિઝોન્ટલ એ 0, ખાલી વર્ટિકલ બચ્યો છે. કયો આવશે? કેટલા આવશે? એક જ આવશે. અને કયો આવશે? તો કે VA આવશે, VA. બોલો રેડી? કપિલ શર્મા પણ શૂટ થાય છે, સિવિલ ના કપિલ. હો ચલો રેડી બધા લોકોને?
ઇઝ ઇટ ક્લિયર? રોલર સપોર્ટ મજા આવી ગઈ? બોલો બધાને અહીંયા સુધી મજા આવી ગઈ? બોલો બધાને મજા આવી ગઈ? બધાને મજા આવી ગઈ? બધાને મજા આવી ગઈ? બોલો. કલાક સવા કલાક ક્યાં જતો રહ્યો કશું ખબર નહીં પડી. બોલો ખબર પડી ભાઈ? સવા કલાક જતો રહ્યો કશું ખબર પડી? મજા આવી ગઈ ને એકદમ મસ્ત રીતે? બોલો મસ્ત રીતે. કે આવું તો કાલે બી નહીં હોય હે ને? આવું તો કાલે બી નતું કે યસ રોટેટ થવા દેશે કેમ કે અહીંયા હિન્જ છે ને. ધીસ ઇઝ હિન્જ. ધીસ ઇઝ હિન્જ. તો રોટેટ થવા દેશે એટલે જ તો મોમેન્ટ 0 છે. એટલે મોમેન્ટ 0 છે કે રોટેટ થવા દે, ગોળ ફરવા દે. બરોબર? યસ. બોલો મજા આવી ગઈ કે નહીં આવી? ચલો ચેટમાં આન્સર કરો. બોલો બધા લોકો મજા આવી ગઈ? બોલો રુચિત ક્લિયર? સોરી રુચિ ક્લિયર? બોલો રુચિ ક્લિયર? ઓકે. મોજ તો આવી હે ને? હા ઓકે ઓકે ચલો. જો આવું હોય રોલર સપોર્ટ જોઈ રહ્યો દેખાય? આ રોલર સપોર્ટ અહીંયા હિન્જ છે. ધીસ ઇઝ હિન્જ. હિન્જ લગાઈ છે અહીંયા હિન્જ. અને અહીંયા શું છે? અહીંયા રોલર છે. રોલર્સ. આ રોલર્સ. પેલું હિન્જ હતું ને આ રોલર્સ છે. બોલો રેડી? હા. હવે લાગે જીપીએસસી ક્લિયર છે. લાગે ને હવે? હા વેરી ગુડ. જીપીએસસી ક્લિયર છે. યસ. હિન્જ અને રોલર. બરોબર રેડી બધા લોકોને? ઓકે. જો આ રહ્યું રોલર સપોર્ટ. યસ બ્રિજમાં યુઝ થાય. જો આ રહ્યું. જો આ રહ્યું રોલર સપોર્ટ. દેખાય આ રોલર? This is roller. Yes. બોલો રેડી? ચલો રેડી? મજા આવી ગઈ બધાને હે ને? હા રેડી છે ને? બોલો બધા લોકો રેડી છે અહીંયા સુધી? This is roller support. સર વિધાઉટ હિન્જ રોલર સપોર્ટ હોઈ શકે? વિધાઉટ હિન્જ રોલર સપોર્ટ જનરલી કેવું છે? જો આપણે થિયરીમાં તો નથી ભણતા એવું. થિયરીમાં તો એવો સપોર્ટ નથી ભણતા. પણ હોઈ શકે ખરા. વિધાઉટ હિન્જ રોલર સપોર્ટ હોઈ શકે ખરા. બરાબર? વિધાઉટ હિન્જ રોલર સપોર્ટ. એને આપણે ગાઇડેડ રોલર કહેતા હોય. શું કહેતા હોય? ગાઇડેડ રોલર. વિધાઉટ હિન્જ રોલર સપોર્ટ. જો આ ત્રીજો રોલર સપોર્ટ that is called as guided roller. બરાબર અજય? જો રોલર. ઓકે. જો હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર. બરાબર અજય? જો આવી ગયો. તમે જે પૂછ્યો સવાલ આવી ગયો. હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર દેખાય છે? જો જો અહીંયા આગળ હિન્જ નથી. હવે અહીંયા આગળ હિન્જ નથી. અહીંયા કેવું છે? અહીંયા ફિક્સ કરેલું છે. અહીંયા શું કર્યું છે? ફિક્સ કરેલું છે ભાઈ. શું કર્યું છે? ફિક્સ. અને અહીંયા નીચે રોલર છે. પર ફિક્સ કરેલું છે ને અહીંયા રોલર છે. બોલો રેડી? સર એમટેક કર્યું છે ટ્રાન્સપોર્ટેશનમાં 2017 બીવીએમ થી. આખું સિવિલ ભૂલી ગયા છે. હું હવે સિવિલમાં બેક આવ્યો છે. વેરી ગુડ. કોઈ વાંધો નહીં. બેક આવું છે. આવી જાઓ. બરાબર આવી જાઓ. અમે તમને ઓફિસર અમે બનાવીશું. ચિંતા નહીં કરો. આવી જાઓ. બરાબર ચલો રેડી બધા લોકો અહીંયા સુધી? અને ઓફિસર શું? ઓફિસરની ક્યાં તમે વાત કરો છો? ખાલી ઓફિસરની વાત ક્યાં કરો છો? ઘણી બધી જગ્યાએ તો ફેકલ્ટી બી અહીંથી બનેલા છે. અહીંયા અમારી પાસે ભણેલા છે. મારી પાસે ભણેલા છે. અને પછી હવે ફેકલ્ટી બી બની ગયા છે એમ. બરાબર? તો ખાલી ઓફિસરની ક્યાં વાત કરો છો? લોકોના ફેકલ્ટી બી અમારા જ સ્ટુડન્ટ છે. એવું છે. મોમેન્ટ રિએક્શન આવે ને? યસ આવે. બરાબર મારે કહેવાની બહુ જરૂર નથી પણ તમે બધા સમજી જ ગયા હશો. બરાબર ચલો બહુ આગળ વધારે આપણે વાત વધારવાની જરૂર નથી પણ સમજી ગયા હશો. ઘણી બધી જગ્યાએ બે જગ્યાએ એવું જ છે ભાઈ. ફેકલ્ટી બધા જે છે અહીંથી ભણી ભણીને ગયા છે ને ફેકલ્ટી બન્યા છે. એવું છે. બરાબર હા પ્લાન બી ફેકલ્ટી. બરાબર એટલે ઓફિસર બનો ના બનો ફેકલ્ટી બની જશો એમ. એટલું ડીપમાં ભણાવીશું. એવું છે. બ્રિજમાં રોલર હોય તો શિફ્ટિંગ થાય. બરાબર રોલર હોય તો શિફ્ટિંગ થાય. થોડું લિટલ બીટ આગળ પાછળ થાય. આગળ પાછળ થોડી મૂવમેન્ટ થાય. બરાબર લિટલ બીટ. ઓકે ચાલો આવી જાઓ. તો જોઈએ હવે આને અલગ અલગ. યસ રિવિઝન થશે. ચલો જોવો જરા અહીંયા ધ્યાનથી જો. આવું સાંભળીને મોટિવેશન મળે. યસ મોટિવેશન તો મળવું જ જોઈએ. ચલો હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટ. હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટ. તો જો આ છે હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટ. હવે મેં ચેક કરો. જો આ જે છે હું આને પકડીને હવે જોજો જરા ધ્યાનથી. હવે હું અહીંથી ધક્કો મારું છું આને. આમ ધક્કો અથવા લઈ જાઓ આમ. ચલ ભાઈ ચલ એમ કરી. બરાબર લઈ જાઓ. જો આમ પકડી. ચલો 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 એમ. બરાબર આન્સર કરો. અગર હું આની પર હોરિઝોન્ટલ લોડ લગાવું આ રીતે. ઇફ આઈ એપ્લાય હોરિઝોન્ટલ લોડ PH
બરાબર, પીએચ. તો આન્સર કરો, બોલો આ રેઝિસ્ટ કરે કે ના કરે? આ સપોર્ટ રેઝિસ્ટ કરશે કે નહીં કરે, કે ચાલ્યું જશે? બોલો આ સપોર્ટ રેઝિસ્ટ કરે કે ચાલ્યું જશે? આન્સર કરો. આ સપોર્ટ રેઝિસ્ટ કરે કે ચાલ્યું જાય? બોલો સપોર્ટ રેઝિસ્ટ કરશે કે ચાલ્યું જશે? બોલો આમ. हाँ, दुआओं में याद रखना. હું કહેશે? अच्छा चलता हूं दुआओं में याद रखना. એમ ચાલ્યું જશે. હા, નોટ રેઝિસ્ટ, નોટ રેઝિસ્ટ, ચાલ્યું જશે. બરાબર, दुआओं में याद रखना. अच्छा चलता हूं दुआओं में याद रखना. આ બી ચન્ના મેરેયા ગાઈ લેશે. શું ગાઈ લેશે? ચન્ના મેરેયા, ચન્ના મેરેયા. બરોબર, આ બી ચન્ના મેરેયા ગાઈ લે. ઓકે, ડન, વેરી ગુડ. તો હોરિઝોન્ટલ રિએક્શન કેવું છે આનું? 0. તો આ થઈ જાય h ઇક્વલ ટુ 0. બરોબર, ઓકે. હવે જો આની પર વર્ટિકલ આપું હું લોડ, આવી રીતે આમ લોડ આપો, વર્ટિકલ આમ લોડ આપો. આન્સર કરો. વર્ટિકલ આવી રીતે લોડ આપું તો બોલો આ નીચેથી રેઝિસ્ટ કરે કે ના કરે? બોલો રેઝિસ્ટ કરે કે ના કરે? આન્સર કરો. રેઝિસ્ટ કરે કે ના કરે? બોલો રેઝિસ્ટ કરે કે ના કરે? બોલો રેઝિસ્ટ કરશે કે નહીં કરે? ચલો રેઝિસ્ટ કરશે ને, અપવર્ડ. બોલો રેઝિસ્ટ કરશે કે નહીં કરે? યસ. આમ ડાઉનવર્ડ અગર તમે લોડ આપો, અગર હું આને પીવી આપું છું આ રીતે, તો બોલો રેઝિસ્ટ કરશે કે ના કરે? રેઝિસ્ટ કરે. યસ, તો વી આવશે, વી. વર્ટિકલ રિએક્શન આવશે, વર્ટિકલ રિએક્શન આવશે. વેરી ગુડ, વર્ટિકલ રિએક્શન આવશે. હવે જોજો જરા ધ્યાનથી, હવે જોવા જેવો પાર્ટ હવે છે. હવે હું આને આ મોમેન્ટ આપું અહીંથી, સોરી, ઇફ આઈ એપ્લાય મોમેન્ટ. શું એપ્લાય કરું? મોમેન્ટ એપ્લાય કરો. મોમેન્ટ એપ્લાય કરો. બરાબર, અગર હું અહીંથી મોમેન્ટ એપ્લાય કરું છું, બોલો મોમેન્ટ. તો જો અહીંયા હવે હિંજ નથી ભાઈ, અહીંયા જોઈન્ટ આગળ હિંજ નથી. કેવું છે? ફિક્સ્ડ છે, ફિક્સ્ડ. આન્સર કરો તો મોમેન્ટ રેઝિસ્ટ કરશે કે નહીં કરે? બોલો અગર હું આને મોમેન્ટ આપું છું, બોલો તો મોમેન્ટ રેઝિસ્ટ કરે કે ના કરે? આન્સર કરો. આ રોટેટ થાય કે ના થાય? બોલો આ રોટેટ થાય કે ના થાય? બોલો રોટેટ થાય કે ના થાય? મોમેન્ટ રેઝિસ્ટ કરે કે નહીં કરે? આન્સર કરો ફટફટ ફટફટ ચેટમાં આન્સર કરો. બોલો રેઝિસ્ટ કરે કે ના કરે? રેઝિસ્ટ કરે કે ના કરે? બોલો આન્સર કરો. રોટેટ થાય કે ના થાય? બોલો રેઝિસ્ટ કરે કે ના કરે? ઇટ વિલ રેઝિસ્ટ. વેરી ગુડ, ઇટ વિલ રેઝિસ્ટ. ઇટ વિલ રેઝિસ્ટ ધ મોમેન્ટ. ઇટ વિલ રેઝિસ્ટ ધ મોમેન્ટ. અને રોટેશન થશે નહીં. નો રોટેશન. વેરી ગુડ. નો રોટેશન, ઇટ વિલ રેઝિસ્ટ ધ મોમેન્ટ. નો રોટેશન, ઇટ વિલ રેઝિસ્ટ ધ મોમેન્ટ. વેરી ગુડ. તો આ થઈ ગયું મોમેન્ટ રિએક્શન. ચલો આન્સર કરો. આ મોમેન્ટ રિએક્શન એટલે કે વીએ નામ આપી દઉં, એમ એ નામ આપી દઉં, એચ છે તો 0 જ છે. આન્સર કરો. નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા આના? બોલો નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા આના? બોલો કેટલા નંબર ઓફ રિએક્શન્સ થયા? બોલો આ ગાઇડેડ રોલર સપોર્ટના, હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટના કેટલા થયા? બોલો ચલો ચેટમાં આન્સર કરો. કેટલા થયા? 2 થયા. 2 થયા. વેરી ગુડ, વેરી ગુડ. અને કયા કયા થયા? 2. which two? which two? તો કે VA and MA. અને H છે કેવું છે? H is 0. H છે કેવું છે? 0 છે. બોલો રેડી બધા લોકોને? V અને M, H is 0. બોલો રેડી કે નહીં? બોલો રેડી કે નહીં? આન્સર કરો ફટાફટ ફટાફટ. બોલો રેડી કે નહીં? બોલો રેડી. મજા આવી ગઈ કે ના આવી ગઈ? ચલો એક લાસ્ટ સપોર્ટ જોઈ લઈએ. એવું કરીએ, એક લાસ્ટ સપોર્ટ જોઈ લઈએ આજનો, પછી આપણે તમને જવા દઈશું. બરાબર, પછી જવા દઈશું. લાસ્ટ 2 સપોર્ટ જોઈ લઈએ. એક નહીં, 2 સપોર્ટ. બોલો 2 સપોર્ટ જોઈ લઈએ, પછી આપણે આજનો સેશન પૂરો કરીએ. બોલો 2 સપોર્ટ જોઈ લઈએ. મસ્ત 2 સપોર્ટ. 2 સપોર્ટ જોઈ લઈએ ને? યસ, પછી સેશન પૂરો કરીએ. બરોબર, ઓકે ચાલો. જો હા, જો કેવું છે મસ્ત. જો જરા કેવું છે મસ્ત. જો જાદુ કરું, જાદુ હેરી પોટર નું જાદુ જેવું જાદુ કરવું છે. જો જો જરા ધ્યાનથી જોજો. હા, જો મસ્ત થઈ ગયું ને. ચાલો, વર્ટિકલ ગાઇડેડ રોલર સપોર્ટ. શું છે વર્ટિકલ ગાઇડેડ રોલર સપોર્ટ? તો જો વર્ટિકલ હોય, પેલો ને પેલો સપોર્ટ ખાલી વર્ટિકલ ફેરવી દીધો છે, એમ ડાયરેક્શન બદલાઈ ગઈ છે ખાલી. ઓકે ચલો, હવે હું આમાં તમને પૂછતો નથી, તમે મને આન્સર કરીને કહેશો H, V અને M એમાંથી કયા કયા રિએક્શન્સ આવશે. હું અહીંયા લખી આપું છું, લોડ લખી આપું તમને. H, V અને M, તમે મને કહેશો કયા કયા આવશે. એક છે આ PH, બરોબર, એક છે આ PV અને એક છે આ M. બોલો કયા કયા રિએક્શન્સ આવશે? બોલો આમાં H, V અને M એમાંથી કયા કયા આવશે? ફટાફટ ફટાફટ ચેટમાં લખો. ચલો બધા લોકો ચેટમાં, હું જોઉં કોને આવડે છે, કોને આવડે છે. બોલો ચેટમાં લખો ફટફટ ફટફટ. ચલો ચેટમાં લખો ફટાફટ ફટાફટ. બોલો કયા કયા આવશે?
H and M. H ખાલી H ચેક કરો જરા મોમેન્ટ આવે કે ના આવે, કેમ કે અહીંયા આગળ ફિક્સ છે ભાઈ. This is fixed, not hinge. Fixed. This is ruler. બોલો કયા કયા આવશે? H and M. વેરી ગુડ, વેરી ગુડ. તો જો હોરિઝોન્ટલ તમે આમ ખેંચો તો આ ખેંચાશે નહીં, એટલે કે આ બાજુ રિએક્શન આવશે, બરાબર? HE અગર આ A સપોર્ટ હોય તો રિએક્શન આવશે. ઓકે, V માં તો આન્સર કરો, બોલો શું થાય અગર V માં આવડે ખેંચે છે આમ નીચે? બોલો આ PV આવડે આમ ખેંચે છે, શું થાય? બોલો PV માં શું થાય? બોલો એ શું કહેશે? બોલો શું ગાશે? આન્સર કરો. અગર PV લોડ લગાવે તો શું ગાઈ લેશે? બોલો શું ગાઈને જતો રહેશે? બોલો અગર PV લોડ લગાવે તો મેં આવડતે તો શું ગાઈને જતો રહે? બોલો આન્સર કરો ફટફટ ફટફટ ચેટમાં આન્સર કરો, ફટફટ આન્સર કરો, ચલો ચેટમાં. અગર આ PV જે છે અગર આવડતે એમ ખેંચે છે, બોલો શું ગાઈને જતો રહે? હા, ચન્ના મેરિયા ગાઈને જતો રહે. શું ગાઈને જતો રહે? ચન્ના મેરિયા. ચન્ના મેરિયા ગાઈને જતું રહે. ચન્ના મેરિયા है ना? हाँ हाँ, चन्ना मेरिया गाઈને જતું રહે. हाँ, अच्छा चलता हूँ दुआओं में याद रखना, बराबर ने? चन्ना मेरिया गाઈને જતું રહેશે. अच्छा चलता हूँ दुआओं में याद रखना, बराबर? मेरे जिक्र का શું હતું? दुआओं में खुदा में શું હતું? ભૂલી ગયા, ચલો કઈ નહીં. શું હતું? આ મોમેન્ટ આમ, પછી આ બાજુથી જો આમ મોમેન્ટ આમ રેઝિસ્ટ થાય તો આ બી મોમેન્ટ રિએક્શન, બરાબર? ધીસ ઇઝ મોમેન્ટ રિએક્શન. તો કે H અને M, બરાબર? આ H અને M નંબર ઓફ રિએક્શન્સ કેટલા? નંબર ઓફ રિએક્શન્સ કેટલા? તો કે 2. હા, जुबा पे ख्याल रखना. વેરી ગુડ. જો છે ને આવું જોઈએ ભાઈ, એમ લિરિક્સ પૂરા કરવા વાળા જોઈએ. તો સ્ટુડન્ટ જોડે વાઇબ મેચ થાય તો મજા આવે એમ. લાઈક સર, લાઈક સ્ટુડન્ટ, તો મજા આવે કઈ. હા, બરોબર ને? ચાલો, વેરી ગુડ. નંબર ઓફ રિએક્શન્સ કયા? તો કે HA and MA, બરાબર? કયો 0? તો કે VA equal to 0. દિલ કી સંદૂકો में मेरा ये ख्याल. અલે બસ બસ, હવે આગળ ના જતા પાછા, અહીંયા સ્ટોપ થઈ જાય. બસ આટલું જ. ચન્ના મેરિયા 2 લાઈન ગાઈને પૂરું જતું રહેશે, એનાથી આગળ નહીં જવાનું, બરાબર? હા, વાઇબ મેચ હોની चाहिए, બસ એ જ જોઈએ, વાઇબ મેચ થવી જોઈએ. ચલો રેડી. વર્ટિકલ ગાઇડેડ રોલર સપોર્ટ બી ક્લિયર થઈ ગયો. ઓકે, લાસ્ટ સપોર્ટ જોઈ લઈએ આપણે. ઇન્ટરનલ હિંજ એન્ડ ફિક્સ્ડ જોઈન્ટ. ફિક્સ જોઈન્ટમાં ઇન્ટરનલ હિંજ. જો આ રહી ઇન્ટરનલ હિંજ, આ છે ઇન્ટરનલ હિંજ. This is called as internal hinge. This is called as what? Internal hinge. Internal hinge. ઇન્ટરનલ હિંજ એટલે કેવું? અંદર આપી હોય, અંદર બરાબર બીમમાં, એટલે એને ઇન્ટરનલ કહેવાય, બરાબર? સપોર્ટમાં આપી હોય તો સપોર્ટ કહેવાય, બરાબર? સપોર્ટમાં હિંજ હતું તો ધેટ ઇઝ કોલ્ડ એઝ હિંજ સપોર્ટ. પણ આ વખતે અંદર ક્યાં આપેલી છે તો ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટરનલ હિંજ, બરાબર? બીમમાં અંદર ક્યાં. અને આ ફિક્સ્ડ તો છે જ. જો ધીસ ઇઝ ફિક્સ્ડ જોઈન્ટ. ફિક્સ જોઈન્ટ. ઓકે, ચલો જરા ધ્યાનથી જોજો. હવે જોજો, હું લોડ આપું છું. જો અગર હું આને લોડ અહીંયા આગળ આપું છું, ધ્યાનથી બ્લુ કલર થી લોડ આપી આપણે. અગર અહીંયા હું કોઈ લોડ આપું અથવા અહીંયા બી કોઈ લોડ આપું, કોઈ વાંધો નહીં. લોડની ઇફેક્ટ, બરાબર? PV. આન્સર કરો. કોઈ લોડ આપું છું આવડતે, બરાબર? આવડતે કોઈ લોડ આપું છું તો આ બોલો, આ જે છે સપોર્ટ, આ જે સપોર્ટ છે ઇન્ટરનલ હિંજ એન્ડ ફિક્સ જોઈન્ટ, આ એને લોડને આન્સર કરો. આ લોડને રેઝિસ્ટ કરશે કે પછી આ બીમને નીચે જવા દેશે? આખો નીચે જવા દેશે? બોલો, જવા દેશે કે પછી રેઝિસ્ટ કરશે? બોલો, ચન્ના મેરિયા ગાશે કે નહીં ગાશે? બોલો, ચન્ના મેરિયા ગાશે કે નહીં ગાશે? આન્સર કરો. PDF આવશે, ટેલિગ્રામમાં આવી જશે, બરોબર? બોલો, ચન્ના મેરિયા ગાશે કે નહીં ગાશે? બોલો, ચન્ના મેરિયા ગાશે કે નહીં ગાશે? આન્સર કરો. રેઝિસ્ટ કરે કે ચન્ના મેરિયા ગાશે? બોલો. હિરલ નીચે જવા દેશે? અલે રોટેટ ની વાત નહીં કરતો હું, ફરીથી સવાલ પૂછું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ રોટેશન. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ રોટેશન. હું કહું છું આખું નીચે જાય કે ના જાય? બોલો, ચન્ના મેરિયા ગાશે કે ના ગાય? બોલો. ઇટ વિલ રેઝિસ્ટ. વેરી ગુડ. ના જાય. એટલે અહીંયા ફિક્સ છે ને, પકડી રાખ્યું છે. આ પકડી રાખશે, આ હિંજ એને પકડી રાખે, નીચે નહીં જવા દે. રોલર થોડી છે, ક્યાંય પૈડા આપે છે? પૈડા આપેલા નથી. નો પૈડા, નો રોલર. તો આ નીચે ના જાય, આ રેઝિસ્ટ કરશે ભાઈ. PV આપ્યું છે ને, તો આ વર્ટિકલ રેઝિસ્ટ કરે. આ વર્ટિકલ રેઝિસ્ટ કરે ભાઈ, બરોબર? VA રિએક્શન આવશે ભાઈ, રિએક્શન રેઝિસ્ટ કરે. ઓકે, ચલો બીજું. અગર હું અહીંથી PH હોરિઝોન્ટલ, હું આને ખેંચું આમ, બોલો, આ ખેંચું,
આ ખેંચું આમ લઈ જાઉં, બોલો તો આ ચन्ना मेरे गासे के रेजिस्ट करसे, बोलो चन्ना मेरे गासे के रेजिस्ट करसे, आंसर करो चैट में फटफट फटफट। आ चन्ना मेरे गासे के रेजिस्ट करे, बोलो आ खेचू છું આમ, બોલો આ ચन्ना मेरे गासे के रेजिस्ट करसे, जल्दी जल्दी बोलो 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 आ गासे के नहीं गासे, जल्दी बोलो चैट में आंसर करो, रेजिस्ट करसे के चन्ना मेरे गासे, बोलो चलो आंसर करो, रेजिस्ट, वेरी गुड, શું કરે રેઝિસ્ટ કરશે, શું કરે રેઝિસ્ટ કરે, વેરી ગુડ। તો શું આવશે અહીંયા આવશે HA, શું આવશે HA આવશે, શું આવશે ભાઈ HA, હા રેઝિસ્ટ, નો ચन्ना मेरे, હા નો ચन्ना, બરોબર રેઝિસ્ટ, ઓકે વેરી ગુડ, રેઝિસ્ટ કરી લીધો। હવે જોજો જરા ધ્યાનથી, હવે આ લોડના કારણે મોમેન્ટ આવે, બરોબર આ લોડના કારણે મોમેન્ટ આવે છે, અથવા તો તમે મોમેન્ટ લગાવો ગમે તે, આપણે મોમેન્ટ લગાવીએ અથવા તો લોડના કારણે બી મોમેન્ટ આવે, કેમ કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો બને છે, બરોબર। તો આન્સર કરો આ રોટેટ થશે કે નહીં થાય, બોલો આ રોટેટ થશે કે નહીં થાય, બોલો આ પવન ચક્કી બને કે ના બને, બોલો ભાઈ આ પવન ચક્કી બને કે ના બને, બોલો અગર આ લોડ લગાવ્યો છે ને મોમેન્ટ લગાવી તો આ પવન ચક્કી બને કે ના બને, આમ બોલો આ પવન ચક્કી બને કે ના બને, બોલો બોલો આ પવન ચક્કી બને કે ના બને, બોલો આ ફરી જશે ને, શું બની જાય પવન ચક્કી બને કે ના બને, બોલો રોટેટ થશે, હા ખતમ ટાટા બાય બાય ગયા, શું થઈ જાય તો કે પવન ચક્કી બની જાય, શું બની જાય પવન ચક્કી, બરોબર। તો ભાઈ રોટેશન આવશે નહીં, કેમ કે અહીંયા હિંજ છે, ઇન્ટરનલ હિંજ, ઇન્ટરનલ હિંજ, હાફ પવન ચક્કી પેલો કે, હા વેરી ગુડ, હોશિયાર છે એમ તો, હાફ પવન ચક્કી હે ને। ચલો તો ભાઈ અહીંથી મોમેન્ટ મોમેન્ટ કશું રેઝિસ્ટ ના થાય, એમ બરાબર 0, એમ એ 0, કેમ કે હિંદ છે, બરોબર HA અને V આવે એમ એ ના આવે, બરોબર HA V આવે એમ એ ના આવે, બોલો હા વેરી ગુડ વેરી ગુડ। ચલો તો ભાઈ નંબર ઓફ રિએક્શન્સ જો શું થાય, નંબર ઓફ રિએક્શન્સ, ચલો ફટફટ આન્સર કરો, નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા 2, અને આન્સર કરો કયા કયા HA એન્ડ VA, MA કેવું છે, MA બરાબર 0, બોલો રેડી, નંબર ઓફ રિએક્શન્સ 2 HA અને V અને MA બરાબર 0, બોલો રેડી। ऐश्वर्या राय મળે તો ચन्ना मेरे ના થાય ને, અનુષ્કા ભલે જાય, આ બધું જ કરો, અહીંયા ધ્યાન આપો ભાઈ, જરા આ બધું ऐश्वर्या અને અનુષ્કા કર્યા કરતા, હા એકાદે એ બે બની ગયા તો બધું આવશે, બરાબર ચલો એ ધ્યાન આપો, હા રેડી, બોલો રેડી છે કે નહીં, યસ ઓર નો, રેડી એકદમ, મજા આવી ગઈ, બોલો બધાને મજા આવી ભાઈ, આજના સેશનમાં મજા આવી કે ના આવી, નેક્સ્ટ ટોપિક તો નહીં જોવો હજી, હું તો બહુ ઘણું બધું લઈને આવ્યો હતો, બરાબર ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન છે, જો બધું ઘણું બધું છે, ટાઇપ્સ ઓફ બીમ છે, જો જરા તમને થોડું થોડું બતાવી દઉં, જો આમ જો ટાઇપ્સ ઓફ બીમ છે, કેન્ટિલીવર હતો, બરોબર જો આ કેન્ટિલીવર, જો બહુ ઘણું બધું છે, આ કેન્ટિલીવર નું એક્ઝામ્પલ જો, આ કેન્ટિલીવર, આ સિમ્પલી સપોર્ટેડ, બરોબર આ સિમ્પલી સપોર્ટેડ નું એક્ઝામ્પલ, આ સિમ્પલી સપોર્ટેડ, જો બરાબર મસ્ત મસ્ત, અભી ભાઈ ટાઈમ નથી એટલે જો હવે આ કન્ટિન્યુઅસ બીમ, બરોબર આ કન્ટિન્યુઅસ બીમ, તે મસ્ત આ કન્ટિન્યુઅસ બીમ, જો આખે આખો કન્ટિન્યુઅસ બીમ, આ કન્ટિન્યુઅસ બીમ, ફિક્સ્ડ બીમ, જો આ ફિક્સ બીમ, જો બે બાજુ ફિક્સ છે ને, ફિક્સ બીમ, જો આ ફિક્સ બીમ, પ્રોપ કેન્ટિલીવર બીમ, બરોબર પ્રોપ કેન્ટિલીવર, પ્રોપ કેન્ટિલીવર વિથ ઇન્ટરનલ હિંજ, બરાબર ઓવરહેંગિંગ બીમ, બંને બાજુ ઓવરહેંગ છે પાછા, બરાબર એક બાજુ ઓવરહેંગ સિંગલ અને ડબલ ઓવરહેંગ, ઓવરહેંગિંગ બીમ, જો આ રહ્યું ઓવરહેંગ, આનો એક્ઝામ્પલ, બરાબર ટાઇપ્સ ઓફ લોડિંગ, જો અલગ અલગ ટાઇપ્સ ઓફ લોડિંગ, સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ, જો આ રીતે આ પેલું ઇમોજી આપણું GIF જો મસ્ત છે ને, બેન્ડિંગ બેન્ડિંગ થાય ને, ચકાચક બેન્ડિંગ હે ને, જો આ રહ્યું એસેન્ટ્રિક પોઈન્ટ લોડ, બરાબર UDL, આ UDL એટલે રેક્ટેન્ગ્યુલર લોડિંગ, બરોબર આ ટ્રાયેન્ગ્યુલર લોડિંગ, જો આ ઊંધું થઈ ગયું પાછું ટ્રાયેન્ગ્યુલર, બરોબર મજા આવી ગઈ, બરાબર આ એસેન્ટ્રિક પોઈન્ટ લોડ, આનું કેલ્ક્યુલેટ રિએક્શન્સ કેલ્ક્યુલેટ કરાવવાના હતા એમ, પણ આપણી પાસે ટાઈમ નથી, એમ ઓછો છે ટાઈમ, બરાબર એટલા માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર તો આટલું બધું હું તમને બતાવવા લઈને આવ્યો હતો, બોલો કેવું છે ભાઈ, મજા આવી કે ના આવી, બોલો કેવું મજા આવી કે ના આવી બધાને,
આન્સર કરો, મજા આવી કે ના આવી? મને ચેટમાં આન્સર કરો ભાઈ, બધા ચેટમાં આન્સર કરો, મજા આવી કે ના આવી? મજા આવી? એકદમ ભૂકા કાઢ નાખ્યા, એકદમ ભૂકા કાઢ નાખ્યા. યસ ઓર નો? એમસીક્યુ ની બુક્સ નું કહેજો. યસ કહીશ હમણાં, એમસીક્યુ ની બુક્સ નું કહું. પેલા મને ચેટમાં આન્સર કરો બધા લોકો, મજા આવી કે ના આવી? એકદમ મસ્ત આવડી ગયું બધા લોકોને, આટલું જેટલું શીખવાડ્યું એકદમ ચકાચક આવડી ગયું. બોલો, જેટલું શીખવાડ્યું ચકાચક આવડી ગયું. રિએક્શન્સ, નંબર ઓફ રિએક્શન્સ, કેવી રીતે એક્સિસ હોય, કેવું રોટેશન થાય, કેને ટ્વિસ્ટિંગ કહેવાય, કોને બેન્ડિંગ કહેવાય, મસ્ત આવડી ગયું એકદમ. મજા આવી ગઈ, જોરદાર મજા આવી. ફર્સ્ટ કયો સબ્જેક્ટ થી ચાલુ કરશો? ફર્સ્ટ આઈધર હું સોમ ચાલુ કરીશ અથવા હું સર્વે કે ઇરિગેશન એવું ચાલુ કરીશ. બરાબર, ઇરિગેશન પાછળ રાખીશ, એટલે સર્વે કે એવું થી ચાલુ કરીશ. બરોબર, આઈધર સોમ ઓર સર્વે કે એવું. ઓકે, આ રીતે હું ચાલુ કરીશ, ફિક્સ નથી, આ રીતે હું ચાલુ કરીશ. ઓફલાઈનમાં વધારે મજા, બફર થાય છે વિડીયો. યસ, હા ઓફલાઈન આવીશ ને, ઓફલાઈન આવીશ હું. બરોબર, ઓફલાઈન આવવાનો છું. ડન, ઓફલાઈન આઈશ, ડોન્ટ વરી. બરાબર, ડોન્ટ વરી. તમે ક્યારે ઇન્ડિયા બેક થશો પછી તમે કેટલો ટાઈમ અવેલેબલ હશો? હું તો રહેવાનો છું, ઘણો ટાઈમ રહેવાનો છું. તમારા જ્યાં સુધી હું સબ્જેક્ટ કમ્પ્લીટ નહીં કરું ત્યાં સુધી રહેવાનો છું. એટલે સમજો હવે પાછું આવવાનું મારે ચિંતા નથી અહીંયા આગળ. એટલે હું ત્યાં આગળ જ છું તમારું, જ્યાં સુધી એક્ઝામ ને બધું થઈ જશે ને, એક્ઝામ થઈ જશે ત્યાં સુધી. બરોબર, સર્વે ચાલુ કરજો, મજા આવશે. યસ, હા, એટલે તમે એની ચિંતા નહીં કરતા. બરાબર, ટાઈમ લાઈન ની એની ચિંતા નહીં કરતા. બરાબર, તમને મસ્ત રીતે હું બધું જ કમ્પ્લીટ કરીને દઈશ. આગળની બેચ વાળાને પૂછજો, આગળની બેચ વાળાને પૂછજો, જ્યારે કોઈએ સપોર્ટ નહીં કરેલો ને ત્યારે મેં સપોર્ટ કરેલો એ લોકોને. બરાબર, હોલિસ્ટિક આપણે સપોર્ટ કર્યો. આગળની બેચ વાળાને પૂછજો જરા તમે, જ્યારે આગળની બેચ વાળાને કોઈએ સપોર્ટ નહીં કર્યો ત્યારે અમે કરેલો. એમ એના સબ્જેક્ટ બાકી હતા બધા મેં પૂરા કરેલા, એમ મસ્ત રીતે ચલાવીને પૂરા કરેલા. પૂછજો એ લોકોને. યસ, સર્વેઇંગ કરજો, ઓફલાઈન આવે ને ત્યાં સુધી અક્ષય સર પાસે ભણીએ. યસ, ઓકે, મસ્ત. બોલો બધાને, સોમમાં મજા આવી કે નહીં આવી? બોલો, સોમમાં આન્સર કરો, કેવું રહ્યું સોમ બધાને? સોમ એકચ્યુઅલીમાં કેવું છે, હું બહુ પહેલાથી ભણાવવાનો હતો, પણ કારણસર અમુક કારણો હતા, પરિબળોના લીધે હું ભણાઈ નતો શકતો. બરાબર, અમુક પરિબળોના લીધે હું ભણાઈ નતો શકતો, અને બધા સિલેબસ બી લેટ થતા હતા પરિબળોના લીધે. હવે સિલેબસ લેટ નહીં થાય, કેમ કે હવે એ પરિબળો છે નહીં આપણા ત્યાં આગળ, એટલે હવે સિલેબસ લેટ નહીં થાય. બરોબર, મસ્ત એકદમ. બરોબર, હવે સિલેબસ લેટ કરવા વાળા પરિબળો નથી, તમારું કશું લેટ થશે નહીં, એકદમ પ્રોપર ગાડી પર ચાલશે. હું છું પ્રોપર ટાઈમ પર ચાલશે ને પ્રોપર ટાઈમસર પૂરું થઈ જશે. મસ્ત ક્વેશ્ચન બેસ્ચન લાગી જશે, ઓફિસર બી બનાવી દેશે. બરોબર, એટલે ચિંતા કરવા જેવું નથી. યસ, ઇટ વોઝ ગ્રેટ સેશન. યસ, એક નંબર ને. હા, હવે છો એટલે કઈ ટેન્શન નથી. યસ, થેન્ક યુ, થેન્ક યુ. બરોબર, બોલો બાકી બધા, મને બધા જ પોતાનો ઓપિનિયન બધા જ લખે ચેટની અંદર. કેવું છે, મજા આવી ગઈ બધાને? મજા આવી ગઈ એકદમ? જેન્યુઅનલી કહેજો, આવડ્યું છે? જેન્યુઅનલી કહેજો, આવડ્યું છે? જેન્યુઅનલી કહેજો મને, જેન્યુઅનલી. આવડ્યું છે? જીએસ કવર, યસ, જીએસ કવર થઈ જશે, જીએસ કવર થઈ જશે. ઓકે, હા, કન્સેપ્ટ ક્લિયર છે ને? આઉટસ્ટેન્ડિંગ. યસ, કન્સેપ્ટ ક્લિયર છે ને? ઓકે, તો હવે વેઇટ નહીં કરતા, તાત્કાલિક ફટાફટ બધા બેચ જોઈન કરી લો. 25 તારીખથી ચાલુ થાય છે. બરાબર, ફટાફટ બેચ જોઈન કરી લો, અને આપણે પછી ત્યાંથી આગળ જઈશું. મોટા ભાગના સબ્જેક્ટ હું જ લેવાનો છું, તમને સરે કીધું હશે. બરાબર, સોમ, એસે, સર્વે, ઇરિગેશન, બિલ્ડિંગ મટીરિયલ્સ અને કોન્ક્રીટ ટેકનોલોજી, કરંટ ટ્રેન્ડ્સ. બરાબર, બધા જ મોટા ભાગના સબ્જેક્ટ જે છે હું જ લેવાનો છું, એટલે તમારે કશું ટેન્શન કરવા જેવું નથી. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ. બરાબર, તમારો બેસ્ટ સેશન હતો સર. યસ, તમે આવી જાઓ જલ્દી. હવે યસ, આવી જ જઈશ, ડોન્ટ વરી. સોમમાં કોન્ફિડન્સ નહીં આવતો ને, આવી જશે, ચિંતા નહીં કરો, આવી જશે. બરાબર, બન જાયેગા. યસ, કન્સેપ્ટ ક્લિયર ને? હા, બન જાયેગા, બન જાયેગા. ઓકે, તમે પ્રીવિયસ ઓફિસર્સ ને પૂછો, તમને કહું ઓલમોસ્ટ 1000 પ્લસ ક્લાસ 1, 2 and 3 બનાયા છે. બનાયા કેટલા મારી પાસેથી કેટલા ભણ્યા છે? 1000 પ્લસ ક્લાસ 1, 2 and 3. ક્લાસ 1 અને 2 ની વાત કરું તો ઓલમોસ્ટ 700 આસપાસ, 650 આસપાસ, 700 આસપાસ ક્લાસ 1 અને 2, અને 3 બીજા 300-400 ક્લાસ 3, એટલે 1100 પ્લસ જેટલા બન્યા છે મારી પાસે ભણીને બનેલા છે. 25 તારીખથી ઓફલાઈન ચાલુ. યસ, 25 તારીખથી ચાલુ થાય છે. સીપીએમ ઈસીયુ ની લેવા વખતે ફંડામેન્ટલ બેચમાં મજા આવી ગઈ હતી. યસ, હા કરશું, ડોન્ટ વરી. બરાબર, મજા આવી ગઈ હતી ને? હા, સીપીએમ ઈસીયુ, યસ કરશું, ડોન્ટ વરી. બરાબર, તો 1000 પ્લસ બને છે. ઓલમોસ્ટ 8000 સ્ટુડન્ટ્સને મેન્ટર કર્યા છે. 8000 સ્ટુડન્ટ્સને મેન્ટર કર્યા છે. 8000 સ્ટુડન્ટ્સ બધા અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક લાગી ગયા છે સારી રીતે. તમારો બી વારો પાડ દઈશું મસ્ત રીતે.
બરાબર. ઓનલાઈન ક્લાસ કરવા કે ઓફલાઈન ડિસાઈડ નથી થતું. જો ઓનલાઈન ઓફલાઈનમાં કેવી રીતનું છે હું તમને જરા જણાવી દઉં. જો અગર તમે 6 થી 8 મહિના 6 થી 8 મહિના ડેડિકેટેડલી તમે ઓફલાઈન આવીને તૈયારી કરી શકતા હોય, તમારા ઘરે કશું કામ નહીં હોય, 8 મહિના તમે ઘરવાળાને વાત કરી લો કે હું 8 મહિના દૂર રહું તો ચાલે, 8 મહિના 10 મહિના. જો હું તો પ્રિફર કરું કે તમે આવો ને પછી એક્ઝામ ક્લિયર ના થાય ત્યાં સુધી અહીંયા જ રહો. એટલે એક્ઝામ ક્લિયર મતલબ પ્રિલિમ્સ આપી દો ને ત્યાં સુધી અહીંયા જ રહો. ઇન્ટરવ્યુ વખતે તમે ઘરથી કરો ચાલે, પણ એક્ઝામ આપો, મે માં એક્ઝામ છે તો મે સુધી તમે અહીંયા જ રહો એવું મારું મંતવ્ય થાય છે. પણ બધાનું પોસિબલ ના હોય, તો તમે એટલીસ્ટ ક્લાસ ચાલે ત્યાં સુધી તો તમે અહીંયા જ રહો. બરોબર, એટલીસ્ટ ક્લાસ ચાલે ત્યાં સુધી. તો એટલે કે ગાંધીનગરમાં રહો. બરોબર. તો અગર તમે આપી શકતા હોય 8 મહિના આવે તો ડેડિકેટેડલી 8 મહિના આપી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, તો તમે આવી જાઓ ગાંધીનગર. અગર તમને એવું હોય કે ના વચ્ચે વચ્ચે મારે કામ રહેશે, વચ્ચે વચ્ચે મારે થોડું થોડું કામ રહેશે, હું ટુ એન્ડ ફ્રો થશે મારા અવર જવર, તો તમે ના આવો ઓફલાઈન, તો તમે ઓનલાઈન જ કરો. કેમ? કેમ કે અવર જવરમાં વચ્ચે જે ક્લાસ મિસ થશે એનું ભરપાઈ નથી થતી કદી. જે છોકરો ક્લાસ મિસ કર્યો આજે ઓફલાઈનમાં એ કદી રેકોર્ડિંગ જોતો નથી, અને રેકોર્ડિંગ જોશે તો એ પાછળ થઈ જાય છે. એ લાઈવ ક્લાસના પાછળ થઈ જાય છે. તો એ લાઈવ ક્લાસની પાછળ થાવ તો એ વર્થ નથી. લાઈવ ક્લાસ જ અટેન્ડ કરવા. બરોબર. નહીં તો અગર તમારું રેકોર્ડિંગ થી ચાલી જતું તો પછી અમારા રેકોર્ડિંગ પડેલા જ છે. હું 4 વર્ષથી ભણાવું છું ભૈયા, 4 થી વધારે. તો બધા 4 વર્ષનું રેકોર્ડિંગ તમને ના આપી દઈએ, રેકોર્ડિંગ થી જ થઈ જતું તો ખ્યાલ આવ્યો. ફ્રેશર માટે 2025 ની એક્ઝામ ક્લિયર કરવી ઈઝી રહેશે કે હાર્ડ, કે થોડો ટાઈમ માંગશે? જો કેવું છે તમારી પ્રિપરેશન પર છે હેપી, કેવું છે તમારી પ્રિપરેશન પર. અગર તમે અમે જેમ બતાવી છે એમ ચાલો છો તો ક્લિયર થઈ જશે. લાસ્ટ ટાઈમની બેચમાં ઘણા બધા ક્લિયર કરી ચૂક્યા, પહેલી જ વારમાં 100 માં નીકળી ગયા. ડેડિકેટેડ હતા. મેં એમને કીધું હતું, તો તમને હું કહું એમ ફોલો કરો તમે. બરાબર, કહું એમ ફોલો કરો, તમારું થઈ જશે સિલેક્શન. જે લોકોએ ફોલો કર્યું એનું થઈ ગયું, ઘણા બધાનું થઈ ગયું. તમને મેસેજ બતાવીશ, તમારે છે આપણા રેન્કર છે 100 માંથી લગભગ 70 આસપાસ છે, 60-70 ઇન્ટરવ્યુ પ્રિલિમ્સ બંને મળીને. જેને ના કર્યું એ રહી ગયા. જેમ કહું એમ કરતા રહેજો, થઈ જશે. ગાઈડન્સ જોઈએ છે. યસ, બોલો શું ગાઈડન્સ જોઈએ છે? તો કરંટમાં જોબ ચાલુ છે, 4 મહિના ઓનલાઈન લઈ પછી ત્યાં આવી જઈએ ઓફલાઈનમાં ચાલે, કોઈ વાંધો નહીં. આમ તો 2023 પાસ આઉટ છું, પણ એ માટે હું આ ત્રીજી વખત હોલિસ્ટિકમાં બેચ જોઈન કરું છું. ઓકે, એ માટે એટલે એ ની તો પહેલી વાર કરતા હશો ને સર? ઓનલાઈનમાં કોઈ પ્રોબ્લેમ થશે? ઓનલાઈનમાં ના થાય, કોઈ પ્રોબ્લેમ ના થાય. મને થિયોરેટિકલ સબ્જેક્ટ વધારે નહીં ફાવતા. બધું જ ફાઈ જશે, ડોન્ટ વરી, બધું જ ફાઈ જશે. એક તમારું સ્કેડ્યુલ રાખવાનું, મસ્ત ચાલ એક સ્કેડ્યુલ રાખવાનું કે ડેલીનું અમે તમને કહીએ કે જો પહેલું કામ રિવિઝન કરવાનું હોય, પ્લસ ક્વેશ્ચન સોલ્વિંગ કરવાના હોય. બરાબર, ફર્સ્ટ રિવિઝન, સેકન્ડ ક્વેશ્ચન સોલ્વિંગ, અને થર્ડ ટેસ્ટ આપવાની હોય. ટેસ્ટ હમણાં નહીં, પછીથી. બરાબર, તો આ રીતનું તમારું કામકાજ ચાલુ રહે. અથવા થર્ડમાં તમે ફરતી રિવિઝન આગળના સબ્જેક્ટનું. તો આ રીતે તમારું કામકાજ ચાલુ રહે ડેલી લેવલ પર. નો કમ્પાઇલેશન, ભેગું નહીં કરવાનું, ડેલી લેવલ પર ચાલુ રહેશે તો તમારું થઈ જશે સિલેક્શન. બરાબર, તો થઈ જશે. અગર કમ્પાઇલ કર્યું કે આજે નહીં કાલે કરીશ એમ કર્યું તો નહીં થાય, ગેરંટી નહીં થાય. ઓકે, ના એ ની થર્ડ ટાઈમ. ઓકે, એવું છે. એ કોસ્ટ કેટલો થાય છે? પીજી નો કોસ્ટ લગભગ 10,000 આસપાસ હશે. કેમ, શું થઈ ગયું વીર? કોલેજ સાથે કરેલી બેચ પહેલા, આ થર્ડ ટાઈમ છે જીપીએસસી આપવાની ફર્સ્ટ ટાઈમ. ઓકે, યસ, કોલેજ સાથે કરેલી ને એટલે એવું થાય. સિરિયસનેસ ઓછી આવી હશે. હવે આવશે ને સિરિયસનેસ. બરાબર, રેડી? ચલો બોલો, રેડી છે બધા લોકોને? ક્લિયર? કોઈને કઈ ડાઉટ હોય તો કેજો. આરએમસી માં રાજકોટમાં ટાઉન પ્લાનર ક્લાસ 1 નું ફોર્મ ભરેલ છે, તેનો સિલેબસ કેવો રહેશે? સિલેબસ આવે એટલે ખબર પડે મને, આવા દો. બરાબર, થોડું અલગ રહેશે, થોડું તો ચેન્જ રહેશે, એક્ઝેક્ટ આવું નહીં રહે. બરાબર. બીજું જો એક્ઝામ માટે ક્વેશ્ચન્સ બુક જે કરવાની તમારે ક્વેશ્ચન માટે, નંબર 1 ધ્યાન આપજો. ઈએસસી કરવાની, નોટ કેલ્ક્યુલેટિવ નહીં, પેલું ઈએસસી. પીવાયક્યુઝ, જીપીએસસી, એસએસસી, જેઈ, અધર સ્ટેટ, પીએસસીસ. ચોથું અતુલ, વાયસીટી. આટલી બુક્સ કરો, પહેલા તો આટલી કરો. સૌથી પહેલું પ્રાયોરિટી પીવાયક્યુ ને આપવાની. બરોબર, ફર્સ્ટ પ્રાયોરિટી આને આપવાની. બાકી બધાનું તમે ચેન્જ કરી શકો સિક્વન્સ. ફર્સ્ટ પ્રાયોરિટી આને આપવાની, ફર્સ્ટ પ્રાયોરિટી આને આપવાની. ઓકે, ડન.
કેટલા આવર્સની સ્ટડી હોવી જોઈએ? 6 થી 8 કલાક, ડેઈલી 6 થી 8 કલાક. એમસીક્યુ બુક નું કહી દો. ઓકે, એમસીક્યુ બુક આવી રહી જો કશ્યપ. ઓકે, આ સિવાય 7મું આપણો રહેશે હોલિસ્ટિક બુક. પછી અહીંયા ડેઈલી ક્લાસમાં તમને અમે આપશું મેઇન ઇમ્પોર્ટન્ટ ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, ડેઈલી પ્રેક્ટિસ વર્કબુક ક્લાસમાં જ આપશું અમે તમને. ક્લાસમાં ડેઈલી કરવા આપશું એમ કે ભાઈ કાલે આટલા 10 સવાલ કે 15 સવાલ કરીને લાવજો એમ. તમે કરીને લાવો, એમાં ડાઉટ પૂછો. હવે મને ખબર છે કે 10 સવાલ કયા તમારે કરવા જોઈએ એઝ પર સિલેબસ, કે જેથી કરીને તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. પછી તમે બીજા 10 કરો, પછી બીજા 10 કરો, બીજા 10 કરો, આમ કરીને ચાલવાનું છે. રેડી? યસ, વાયસીટી બહુ ફેમસ બુક છે, યુથ પબ્લિકેશન વાળું છે ને કંઈક. ડબલ એની એક્ઝામ નું કેટલું કવર થાય? બહુ ઓછું થાય. એટલે ડબલ એ માટે કેટલું કવર થાય? ડબલ એ માટેનું તો બધું જ થઈ હશે ઓલમોસ્ટ. અમુક વસ્તુ નવી કરવી પડે, બરાબર. ડબલ એ ની કરતા હોય તો એ નું ઓછું કવર થાય. મટીરિયલ મળશે. યસ, મટીરિયલ મળશે. હોલિસ્ટિકમાં મટીરિયલ મળશે. આ રહી હોલિસ્ટિક બુક મળશે. ક્લાસની પીડીએફ બધી મળશે. કઈ હાર્ડ કોપીઝમાં જે અમારે આપવા જેવું લાગે એ બી તમને આપશું. શોર્ટ નોટ આપશું, શોર્ટ નોટની હાર્ડ કોપી, બરોબર. એ બધું મળશે તમને. બોલો રેડી? રેડી બધા લોકોને? બોલો રેડી છે? ઓકે. અને બીજી વસ્તુ ભાઈ મેં તમને કીધું એમ, બરાબર, ખોટા પેલા સકંજામાં ના આવી જતા, ખોટા ભ્રમમાં ના આવી જતા, બરાબર, ભરમારમાં ના આવી જતા લોકોના. કેમ? કેમ કે મોટા ભાગના જે છે તમે જોઈ શકો બધી જગ્યા પર અહીંથી જ ભણીને બધા નીકળ્યા છે, બરોબર. ખોટા ભ્રમમાં ના આવી જતા. પીવાયક્યુઝ માં કયા પબ્લિકેશનની બુક લેવી? પીવાયક્યુઝ માટે આપણી જ છે ને, જીપીએસસી પીવાયક્યુ માટે આપણી હોલિસ્ટિકની, બરાબર, હોલિસ્ટિકની પીવાયક્યુ આપશું, એ જ લેવાની, બીજું કઈ નહીં લેવાનું. ઈએસસી માટે તમે આઈએસ માસ્ટર કે મેડ ઇઝી લઈ શકો, ઈએસસી માટે, બરોબર. પીવાયક્યુઝ તો આપણી જ છે. આગળના ડેમો છે, એપમાં મળી જશે. રુચિ, એપમાં મળી જશે. ઓકે, એપમાં મળી જશે, ડોન્ટ વરી. ચલો ડન છે? બોલો, કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો, નહીં તો આપણે આજે અહીંયા ડન કરીએ અને પછી જે છે બેચમાં મળશું. મસ્ત રીતે બેચમાં મળશું, બરાબર. બેચમાં મળશું, બરાબર. આજે ડન કરીએ અને પછી બેચમાં મળશું. ઓકે, ચાલો ત્યારે રજા લઉં, બરાબર. મળીએ આપણે. પીવાયક્યુઝ મટીરિયલમાં આપશો. જો મટીરિયલ આ વસ્તુ અલગ છે. હોલિસ્ટિક બુક ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. થિયરી પ્લસ ક્વેશ્ચન એ બધું અલગ છે. પીવાયક્યુ ધીસ ઇઝ ડિફરન્ટ થિંગ, બરાબર. બંને અલગ અલગ વસ્તુ છે. ઓકે, ઓકે, ચલો ત્યારે આવજો બધા. ઓલ ધી બેસ્ટ. મળીએ બેચમાં મળીએ. આવી જાઓ બધા બેચમાં, બરોબર. જરા બી ટાઈમ વેસ્ટ ના કરતા ને જોઈન કરી લેજો. 25 તારીખથી છે, જોઈન કરી લેજો. મળીએ આપણે. આવજો. ટાટા, બાય બાય. ચાલો, બાય બાય. યસ, કોઈ ક્વેશ્ચન હોય તો મેસેજ કોલ તમે કરી શકો. મારો નંબર છે આવી રહ્યો. મેસેજ કરજો ને, વોટ્સએપ કરજો પાછો. ડુ વોટ્સએપ મી, બરાબર. વોટ્સએપ કોન્ટેક્ટ આવી રહ્યો. વોટ્સએપ નો કોન્ટેક્ટ. ઓકે, ધીસ ઇઝ વોટ્સએપ કોન્ટેક્ટ. ચલો, આવજો બધા. ટાટા, બાય બાય. મારી ચેનલ છે પેલી, એમાં જોઈન કરી લેજો ભાઈ. મારી ચેનલ છે પેલી જીપીએસસી સમિટ બાય કેપી સર, અહીંયા લખું છું, એમાં જોઈન કરી લેજો. આ જોઈન કરી લેજો ભાઈ, ટેલિગ્રામ ચેનલ. બરોબર, ટેલિગ્રામ આ જોઈન કરી લેજો. કોલ નહીં થાય, કોલ થશે, વોટ્સએપ કોલ થાય, પણ મેસેજ કરજો પહેલા, પછી કોલ થાય. હા, બરાબર. આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. એમાં તમે મને કોન્ટેક્ટ કરી શકશો ઇઝી. બધા મને ટેગ કરી દેવાનું, હું આન્સર કરી દઈશ બધાને, બરોબર. ઓકે, ચલો, બાય બાય.